આજની આપણી જે હસ્તી છે એ હસ્તી રમતી એવી હસ્તી છે કે જેને પોતાની ભાષા, વિચારો, ગામ, સીમાડાને અડચણ ના બનવા દીધા. બીનલ બાબરિયા. તે ક્યારે વિચાર્યું કે તે તારા લખેલા ગીતોને તું કમ્પોઝ કરવા કોઈને આપે, એનું સંગીત બનાવવા કોઈકને આપે? ઇન્સ્ટા પર વાયરલ થઈ હતી રેપ સોંગ વાળી રીલ, ગાડું જે સોંગ હતું. તું લાગતું જ નથી કે હું કોઈ 20-21 વર્ષની છોકરી સાથે વાત કરી રહી છું. કે ગમે તેટલા આગળ જતા રહીએ ને, લાઈફમાં અભિમાન નહીં લાવવાનું. ટૂંક સમયમાં આપણે ઇન્ટરનેશનલ જવાનો ફૂલ તૈયારી છે. મારું ગરવું ગુજરાત, એના પ્રાણ છે ગુજરાતી. ગોળ ખાંડ પડે પાછા એવા મીઠુડા ગુજરાતી. ખાય ગાંઠિયા ગરમ, એના દિલ છે નરમ. આ જનરેશન તરીકે તું શું વિચારે છે કે જેમ કે આંતરજ્ઞાતીય લગ્ન લઈને લગ્ન નથી થવા દેતા, આટલો બધો ગ્રો કરેલો જે સમાજ છે ત્યાં પણ આવા કિસ્સા બને છે, એના ઉપર તારો શું ઓપિનિયન છે? પેલું કહે ને કે જી વસ્તુને પ્રેમ કરીએ એ ના મળે તો જી મળે એને પ્રેમ કરવા મળાય. એ મનની ગતિ અચલ છે, એમાં આપણે ધારીએ ને એ આપણે કરી શકીએ, એટલે એવું ડિમોટિવેટ થવાની વસ્તુ જ ના આવે. આટલો બધો આનંદ ભેગો થયો તો ત્યારે જ ક્લેરિટી હતી કે હવે મ્યુઝિક જ કરિયર છે. તને એવો વિચાર છે કે તું આ બધા ઝોનરમાંથી કોઈ એક તરફ આગળ વધીશ કે તું છેક સુધી આ બધું જ ગાવા માંગે છે? તો કોઈ પણ એક વસ્તુમાં આગળ વધીશ એવું તો હું ના કહી શકું, કેમ કે તો આ તે અષાઢિયા મેઘ લખ્યું, એ આખું જે પિક્ચર હતું એ તારા મન મગજમાં ક્લિયર હતું કે તારે આ જ રીતનું જોઈએ છે, કે તને કોઈએ ઇન્સ્પાયર કર્યા કે તને કોઈએ ઇન્ફ્લુઅન્સ કરી? એ પહેલું સોંગ એવું હતું કે જે મેં. તને શું લાગે છે કે કેમેરાની પાછળ તું જે રેકોર્ડ કરે છે એ વધારે અઘરું છે, ચેલેન્જિંગ છે, કે પછી સ્ટેજ પર પરફોર્મ કરવું? બંને અઘરું જ છે, કેમ કે તમે કોન્ટેન્ટ ક્રિએટર તરીકે કયા ટાઈપની મહેનત કરો? એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર અત્યારે મારું જે લાઈફનું ગાડું ચાલ્યું છે તો એ ગાડુંથી જ ચાલ્યું છે. મારું પહેલું રેપ મેં જે લખ્યું હતું ગાડું, અને મોર દેન 7 મિલિયન પ્લસ વ્યૂ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે. અલ્યા ખબર ન હિકચમનું હાલ મારું ગાડું હોંચ પડે ખિસ્સું ખાલીને હવાર પડ ભરાઈ જતું બકાનો અને હુની બાકા જીકી અમનના ભાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું બકા બાપાના પૈસે તો લેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈ મરદનું ફાડ્યું ના ગોમ કર વાતું. મનની વાત કહેવાની કોઈ ભાષા હોઈ શકે? ભાષામાં શુદ્ધિ ના હોય કે એ તળપદી હોય તો પણ એ વાત સામેવાળા સુધી પહોંચી શકે? દુનિયાને દેખાતા ઓબ્સ્ટેકલ્સ સડનલી આપણને દેખાતા બંધ થઈ જાય એવું બને? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. આજની આપણી જે હસ્તી છે એ હસ્તી રમતી એવી હસ્તી છે કે જેને પોતાની ભાષા, વિચારો, ગામ, સીમાડાને અડચણ ના બનવા દીધા. 12 ગામે જે બોલી બદલાય ને એ બોલીની અંદર પણ એને ટેલેન્ટ એડ કરી અને એ શિખર તરફ આગળ વધી રહી છે. પોતાની મહેનત અને પોતાની હિંમતથી ગમે તેવા ઓબ્સ્ટેકલ્સની સાથે પણ એ એક નવી ટેલેન્ટને માર્કેટમાં લાવી રહી છે. દેશની દીકરીઓ પોતાની ટેલેન્ટ સાથે દુનિયામાં આગળ વધી જશે એવું આ દીકરી નિર્દેશી રહી છે. ફોક, ગરબા, ભજન સિંગર અને તળપદી ગીતોની રેપર બીનલ બાબરિયા. વેલકમ ટુ માય શો એન્ડ થેન્ક્સ ફોર સેઇંગ અ બિગ યેસ ફોર માય શો. થેન્ક યુ સો મચ. બીનલ, આપણે આમ તો તું નાની જ છું પણ તેમ છતાં આપણે થોડું પાછળ જઈએ, આપણે શરૂઆતથી શરૂ કરીએ. તું જ્યારે નાની હતી ત્યારથી ગાય છે? સિંગિંગમાં, મ્યુઝિકમાં તો પહેલેથી છું? હા, એમ હું નાની હતી ને ત્યારે જ્યારે સ્કૂલમાં હતી ત્યારે જે પ્રાર્થના ને એવું બધું થતું હોય તો એમાં મને પહેલાં હું સાંભળતી ને જ્યારે ક્લાસમાં બેસીને ત્યારે એમ થતું કે નહીં મારે ગાવું છે. અને સોસાયટીમાં જ્યાં રહેતા અમે ત્યાં પણ સત્સંગને એવું થાય ને તો હું ત્યાં પહોંચી જ ગઈ હોય, એટલે ગાવાનું આમ જોઈએ ને તો જેનેટિકલી જ છે એમ. અચ્છા, અરે વાહ. તો તું ફર્સ્ટ ટાઈમ જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું ત્યારે લગભગ તારી એજ શું હશે અને તને એની ફિલિંગ્સ યાદ છે? તને ક્યારે એ વખતે શું થયું હતું? આખી સ્કૂલના બધા જે સ્ટુડન્ટ હતા ને બધાના પેરેન્ટ્સને બહુ વધારે પડતું ક્રાઉડ હતું. ત્યારે આમ જોવા જઈએ ને તો હું 6ઠ્ઠા ધોરણમાં હતી, એટલે કદાચ ઘણી નાની. અત્યારે તો 23 વર્ષની થઈ ગઈ, એટલે બહુ નાની હતી ત્યારે પરફોર્મ કર્યું હતું. પણ ભગવાનની એટલી દયા છે કે ગમે ત્યારે પરફોર્મ કરવા જાઉં ને એટલે મારું કોન્સન્ટ્રેશન મારા સોંગમાં ને મારે આગળ જે પરફોર્મ કરવાનું ને એમાં એટલું હોય ને કે પબ્લિકની મને પહેલેથી ડર જ નથી લાગતો. અરે વાહ. તો તે શું પરફોર્મ કર્યું હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ કર્યું ત્યારે? ત્યારે એક બોલિવૂડ સોંગ કર્યું હતું, બહુ જ જૂનું છે, એક પ્યાર કા નગમા. એ પહેલી વાર પરફોર્મ કર્યું. અચ્છા, શું વાત છે, બહુ સરસ. તો ભજન, ફોક ગીત એ બધાથી તે શરૂઆત કરી, બરાબર? કે તું શરૂઆતમાં બોલિવૂડનું પણ ગાતી હતી? ના, શરૂઆત મારી ભજનથી થઈ.
મારા યુટ્યુબ ચેનલ પર પણ તમે પહેલાંના વિડીયો જોશો ને તેમાં પહેલાં મેં ભજનથી જ સ્ટાર્ટઅપ કર્યું હતું, કેમ કે ભક્તિવાળી લાઈનમાં મને અને ભજનમાં વધારે ઇન્ટરેસ્ટ હતો અને ગાવાની પણ મજા આવે, એટલે સ્ટાર્ટઅપ ત્યાંથી છે. અરે વાહ! તો ભજનનું નામ લીધું છે તો કોઈક સરસ 2 લાઈનની ભજનથી આપણે શરૂઆત કરીએ શોની. શ્યોર. કૃષ્ણ ભગવાનને હું બહુ માનું છું, તો એનું જ એક સોંગ થઈ જાય જે મેં ચોક્કસ. જાતે લખ્યું હતું. અરે વાહ, બહુ જ સરસ. હો કાનુડાની મૂર્તિ તો કાળજામાં કોતરાઈ ગઈ, કાનુડાની મૂર્તિ તો કાળજામાં કોતરાઈ ગઈ, જોયું એનું મોખડું તો ભાન હું ભૂલી ગઈ, જોયું એનું મુખડું તો ભાન હું ભૂલી ગઈ, મોહ માયા બધી મોહ માયા છોડીને શ્યામને હું મોહી ગઈ. વાહ વાહ વાહ, બહુ જ સરસ, ખૂબ સુંદર, કેટલું સરસ. તો તું જાતે જ લખે છે, પછી ગાય છે, તે ક્યારે વિચાર્યું કે તે તારા લખેલા ગીતોને તું કમ્પોઝ કરવા કોઈને આપે, એનું સંગીત બનાવવા કોઈકને આપે? એવું તો જનરલી હું જે મારી જાતે ગીત લખવાની ટ્રાય કરું, અને ગીત મેં લખ્યું હોય ને તો મારી ઈચ્છા એવી જ હોય કે જો લખવાનું કામ મેં હાથમાં લીધું છે તો એને પૂરું પણ હું જ કરું, એટલે કમ્પોઝિશનથી માંડીને જે ગીત મેં લખેલું હોય ને એનું કમ્પોઝિશન હું જ કરતી હોઉં છું. અચ્છા, અરે વાહ. પણ જેમ કે તે આ જે ગીત ગાયું ને તો એ થોડું અલ્તાફ રાજાનું ગીત છે, હા, તુમ તો હા, ઠહેરે હા. પરદેસી, બરાબર, એ તે એની ઉપર કર્યું. હા. હવે માની લે કે તું જાતે જ કમ્પોઝ કરે, કંઈક જુદું કરે. મેં છે ને ઘણી જગ્યાએ સંગીતમાં સાંભળ્યું છે કે ઘણા બધા જેવા જૈનોના ગીતોમાં એવું હોય છે કે બોલિવૂડના સંગીત ઉપરથી ઇન્સ્પાયર્ડ હોય સ્તુતિઓ. ત્યારે મને ઘણીવાર એવું લાગે કે જો દરેક સ્તુતિ કે દરેક શબ્દોનું પોતાનું કમ્પોઝિશન હોય ને તો એની ફિલિંગ્સ જુદી હોય, હા. હે ને? તો તે ક્યારે એવો ટ્રાય કર્યો છે કે તું કમ્પોઝિશન તારી જાતે કરી શકે, કે તે એમાં હજી ટ્રાય નથી કર્યો? હા, હમણાં રિસેન્ટલી જે મારું બહુ ઇન્સ્ટા પર વાયરલ થઈ હતી રેપ સોંગવાળી રીલ, ગાડું જે સોંગ હતું એ મેં લખ્યું હતું પણ જાતે, ને કમ્પોઝિશન પણ એ મારું પહેલું કમ્પોઝિશન હતું, અને એ પણ રાઇટિંગ પણ એ રેપનું એવું હતું કે મેં પહેલી વાર મેં મારી લાઈફમાં રેપ લખ્યું અને કમ્પોઝ પણ મેં જ કર્યું એમ. શું વાત છે! તો મને એ જ પૂછવું હતું તને કે આ ભજન ને ફોકમાંથી સડનલી રેપિંગનું કંઈક કન્ટેન્ટ લખવું, એવો વિચાર ક્યારે આવ્યો? તો એવું કંઈ નથી કે મને કોઈ કીધું કે રેપ ટ્રાય કરો, આ ટ્રાય, અલગ અલગ ટ્રાય કરો, પણ મારો જે મોટો ભાઈ છે ને એને જ્યારે પણ, એ આઉટ ઓફ કન્ટ્રી છે, તો એની સાથે જ્યારે પણ વાત થાય ને તો એક જ વાત એની કહેવાની હોય કે કંઈક તું નવું લાવ, માર્કેટમાં નવું લાવ, જે બધા લોકો કરે છે એનાથી કંઈક નવું લાવીશ ને તો પબ્લિકને કંઈક નવું સાંભળવા મળશે અને એને કંઈક નવું જાણવાને એને કાને સાંભળવા મળશે. તો એટલા માટે મેં કીધું આ ભજન ને બધા જે અલગ અલગ તાલમાં નોર્મલ જે ગીતો ભગવાનના ને બધા આવતા હોય એ તો હોય જ છે, પણ આ રેપવાળી લાઈન એવી છે કે યંગસ્ટર એની સાથે વધારે જોડાયેલા હોય, તો મેં વિચાર્યું વોટ ઇફ હું આ રેપને ભગવાનના સોંગની જે એવી રીતે ભગવાન સાથે કનેક્ટ થાય, સ્પિરિચ્યુઅલ રીતે લોકો જોવે એવી રીતે કનેક્ટ કરું, તો જેનાથી લોકોને કંઈક અલગ સાંભળવાય મળે અને સાથે સાથે યંગસ્ટર ભગવાન સાથે પણ સ્પિરિચ્યુઆલિટીમાં માનતા થાય એમ. કેટલો સરસ વિચાર છે કે જે યુથ છે એને 2 વસ્તુ ગમે છે. હવે આ જે ભજન જેમિંગની ફેશન આવી છે, એટલે કે એ લોકોને ભજનમાં ઇન્ટરેસ્ટ પડે છે, ભગવાનના ગીતોમાં રસ પડે છે, ધાર્મિક ભાવના વધી રહી છે ચારે બાજુ, અને સાથે સાથે ઉંમર એવી છે કે રેપિંગ એ એમને નેચરલી ગમે, જેનું કોમ્બિનેશન તય કર્યું અને ખરેખર બહુ જ સક્સેસફુલ થઈ રહ્યું છે, રાઈટ? મને એકાદ રેપનું એકાદ અંતરો જો સાંભળવા મળે આપણને અને આપણા વ્યુઅર્સને તો મજા પડી જાય. આગળ પણ હું તમને બીજા બધા તમારા જે પોપ્યુલર છે ગાડુના ને એવા આપણે ટ્રાય કરીશું, પણ અત્યારે એક શરૂઆતમાં તમને જે ફર્સ્ટ યાદ આવતું હોય તો એ પ્લીઝ થઈ જાય. અત્યારે મારું જે લાઈફનું ગાડું ચાલ્યું છે તો એ ગાડુંથી જ ચાલ્યું છે, તો હવે રેપની વાત થઈ છે તો મારું પહેલું રેપ મેં જે લખ્યું હતું ગાડું, અને મોર દેન 7 મિલિયન પ્લસ વ્યૂ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયા છે. એ રેપમાં બહુ જ સારો ઇન્સ્ટાગ્રામવાળાનો અને બધાનો સપોર્ટ છે, તો એની જ એક ઝલક થઈ જાય. અલ્યા ખબર નહીં કચમનું હાલ મારું ગાડું હોંજ પડે ખિસ્સું ખાલીને હવાર પડે ભરાઈ જતું બકા નોની હુની બાકા જીકી અમનો ના ફાવ બૂમ પડે માર્કેટમાં લ્યા તો જ નોમ હાચું બકા બાપાના પૈસે તો લેર પોણી હવ કર પાણા ફાડી પોણી કાઢે ઈ મરદનું ફાડ્યું ના ગોમ કર વાતું ચેવી વાતું
કે ભાઈ ઓમ સ તેમ સ બહુ મોટી ગેમ સ ફલાણા ભાઈની સોડી તો ચેટલી રખડેલ છે લ્યા ગેમ નહીં દ્વારકાધીશની બહુ મોટી ફેન સ પછી ગોમ કર વાતું ચમક સહન નહીં થાતું પીઠ પાછળ ઘા કરે મોરે મોરા નહીં વાતું લ્યા ચકલા તો કાવતરા કરતા રહેવાના બકા બળવા વાળા તો બધા બળતા રહેવાના ઠાકરનું નોમ અમે લેતા રહેવાના ને બાજ બની રાજ અમે કરતા રહેવાના લ્યા ખબર પડી ચમનું હાલ અમારું ગાડું લ્યા ખબર પડી કે ચમનું હાલ મારું ગાડું મારા ઠાકરનું નોમ લેતા હાલ મારું ગાડું. અરે વાહ, બહુ જ સરસ. એટલે તળપદી ભાષા, ધર્મ અને રેપ એ ત્રણેય જેને ઓલમોસ્ટ અંડર એસ્ટિમેટ કરવામાં આવે એનું કોમ્બિનેશન કરી અને તે એક એવી ક્રિએશન ક્રિએટ કર્યું કે જે નવી જનરેશનને ગમી શકે. તે ક્યારે એવું વિચાર્યું છે કે તું જે તારી ભાષામાં જેને કહેવાય કે તળપદી ભાષામાં રેપ કરે છે તો તું શુદ્ધ ગુજરાતીમાં પણ ક્યારેક ટ્રાય કરીશ એવું તને લાગે છે? હા, શુદ્ધ ગુજરાતી લેંગ્વેજમાં આપણું ગુજરાતીઓનું જ રેપ જે મારું અપકમિંગ હવે આવવાનો છે આલ્બમ. પ્રોપર હું ગુજરાતી છું અને ગુજરાતી હોવાના ગર્વ કરું છું. એટલા માટે જે નેક્સ્ટ મારું રેપ આવવાનું ને એ એકદમ શુદ્ધ ગુજરાતીમાં અને ગુજરાતીઓ ઉપર જ આવવાનું છે. આનો આનંદ તો અમારે લેવો જ પડશે, પણ આપણે થોડું પહેલાં આગળ વધીએ વાતોમાં અને પછી આપણે આ ગુજરાતી રેપ પણ 2 લાઈન તમે પ્લીઝ સંભળાવજો. 5th સ્ટેન્ડર્ડમાં તમે પ્રાઇઝ જીત્યા હતા સિંગિંગમાં અને પછી તમે સ્ટેટ લેવલ પર પણ જીત્યા, રાઈટ? આટલો બધો આનંદ ભેગો થયો તો ત્યારે જ ક્લેરિટી હતી કે હવે મ્યુઝિક જ કરિયર છે? ત્યારે એમ હતું, પણ અત્યારે જે હું પ્રોપર સુરતથી છું તો સુરતમાં વચ્ચે કેફેમાં મતલબ મ્યુઝિકલ નાઇટનો કેફેમાં બહુ જ ટ્રેન્ડ આવ્યો હતો. તો એવી રીતે હું સાંભળવા જતી તો એકવાર મારી ફ્રેન્ડ એક છે સ્કૂલ ટાઈમની, એની જ ઇવેન્ટ હતી તો એમાં સાંભળવા ગઈ તો મને થયું વોટ ઇફ ઈ ગાઈ શકે તો પછી હું શું કામ આ લેવલનું કામ ના કરી શકું. તો પછી ધીમે ધીમે મેં જ્યારે મારી પહેલી ઇવેન્ટ કરી ત્યારે પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ટિકિટવાળો શો હતો તોય સારી એવી ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ. તો એ ઇન્સ્પિરેશન સાથે પછી એમાં કન્ટિન્યુ કર્યું. બહુ જ સરસ. તો નાનપણથી તું સિંગિંગ સાઇડ હતી, રાઈટ? તે કોઈ પ્રોફેશનલ પ્રોપર ટ્રેનિંગ લીધી છે? ટ્રેનિંગની વાત કરું તો હું સ્કૂલમાં હતી ને ત્યારે મારા જે મેડમ હતા કોમલ ટીચર, એ શીખવાડતા એમાંથી જ હું શીખી હતી, થોડું ઘણું એમની પાસેથી શીખી હતી. અને એના પછી થોડોક ટાઈમ મેં ક્લાસ જોઈન કર્યા હતા ગોપાલ સર પાસે. તો એ સર પાસે પણ મને ઘણું બધું શીખવા મળ્યું અને સાથે સાથે લાઈફમાં જે આપણે કોઈ પણ શિક્ષક હોય ને એ આપણે એની પાસે જે શીખવા જઈએ એ તો એ શીખવાડવાનું જ હોય, પણ એની સિવાયનું જો એ નોલેજ આપે કે જે આપણા જીવનમાં કામ લાગે તો એ બહુ મહત્ત્વની ને બહુ સારી બાબત કહેવાય. તો ભગવાનની દયા છે, આમ હું સ્કૂલમાં હતી ને ત્યારે કોઈ પણ શિક્ષક ભણાવે કે કંઈ પણ હોય ને મને કંઈ વધારે પડતું ખબર આપણે પહેલાં લેસન ના લઈને જઈએ તો 2 થી 3 વાર લખીને આવજે, 10 વાર લખીને આવજે, શિક્ષા આપે. હા, તો એવું આમ સ્કૂલમાં જે સબ્જેક્ટ ટીચર હોય ને એમાં એની સાથે આમ બહુ મને લગાવ નહીં, પણ મારે મ્યુઝિક સાથે લગાવ હતો ને એટલા માટે મને જે મ્યુઝિકના ટીચર્સ મળ્યા ને એની સાથે પણ બહુ લગાવ છે એમ. તો તમને જ્યારે બાળપણમાં આ બધું શીખવાડતા હતા તો તમારી કોઈ સિસ્ટમ હતી એ સ્કૂલમાં કે છોકરાઓને ક્લાસિકલ શીખવાડે કે કોઈ પર્ટિક્યુલર ટાઈપનું મ્યુઝિકની રિલેટેડ જ્ઞાન આપે કે જેને કારણે તમે એમાં આગળ વધી શકો, કે પછી જેમ બધી સ્કૂલોમાં હોય એવી રીતે એક સાદો સંગીતનો વિષય હતો? સંગીતનો વિષય એટલે આપણે જેવી રીતે રેગ્યુલર લેક્ચર આવે ને એવી રીતે લેક્ચર નહોતો આવતો, પણ અમારા મેડમ હતા બધા ક્લાસમાં એ જ્યારે નવા સ્કૂલમાં આવ્યા ને મ્યુઝિકના મેડમ, ત્યારે બધાના ક્લાસમાં જ્યારે એક લેક્ચર લીધો ને એમાંથી બધાને જેને ગાવામાં ઇન્ટરેસ્ટ હોય ને એને સ્ટેજ પર આવીને ગાવાનું કીધું. તો બધાએ પોતપોતાની રીતે ગાયું ને એમાંથી જે સારું ગાય એવા હતા ને એ લોકોને અલગ કરીને એ લોકોનો ખાલી મ્યુઝિકનો અલગથી ક્લાસ ચાલતો, કેમ કે મન વગર માળવે ના જવાય એવું કહે ને. એટલે જો ઈચ્છા ન હોય અને એની પાસે આપણે ગવડાવ્યા કરીએ તો પછી સાંભળવાવાળાએ બોર થઈ જાય. એટલે એવી રીતે અમારું જેને રસ હતો ને એના માટે જ મ્યુઝિકનો લેક્ચર કન્ટિન્યુ કરવામાં આવતો. અરે વાહ. તો એ સમયનો કોઈ એવો કિસ્સો યાદ છે કે જ્યારે તારા કોમલ ટીચર છે કે કોઈ સર છે, ગોપાલ સર છે, જ્યારે તને એવું લાગ્યું હોય કે એમને શીખવાડ્યું કંઈક અને તને રિયલાઇઝ થયું કે ઓકે આ મારું કરિયર થઈ શકે, કારણ કે તું ત્યારે ખરેખર નાની હતી, તો તને એવું ક્યારે કોઈ એવો કિસ્સો યાદ છે? કિસ્સો એવા મેં જેમ કીધું એમ મારા બંને કોમલ ટીચર ને ગોપાલ સર બંને આમ જેટલું મને મ્યુઝિક શીખવાડ્યું એની સાથે સાથે લાઈફમાં કામ લાગે એવું તે શીખવાડ્યું. પણ બંનેની આમ એક જ વાત લઈને હું આગળ વધું ને એવું કહું ને કે જે વધુમાં વધુ મને શીખવા મળ્યું તે એ વસ્તુ કે ગમે તેટલા આગળ જતા રહીએ ને લાઈફમાં અભિમાન નહીં લાવવાનું. જેના જીવનમાં અભિમાન આવી જાય ને એનું પછી કરિયર બરબાદ થતા વાર ન લાગે. જેવી રીતે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ માણસને આગળ વધવું હોય તો આપણે કહીએ ને
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી એવી માઇનોર દેખાય પણ નહીં ને એટલી રેખા હોય, એવી રીતે આપણે અભિમાનમાં ક્યારે જતા રહીએ ને આપણને ખબર પણ ના રહે. એટલા માટે જીવનમાં જો આપણા ઈગો પર કંટ્રોલ આવી જાય ને તો આખી દુનિયા આપણે મુઠ્ઠીમાં કરી શકીએ. બહુ જ સરસ બીનલ, કેટલી સરસ વાત કરી. મારે ખાસ તો આ એ લોકોને વાત પહોંચાડવી છે કે જે લોકો જેનઝીને અથવા જે નવી જનરેશન છે એના વિશે થોડા નેગેટિવ થઈ રહ્યા છે. એ લોકોને એવું લાગે છે કે નવી જનરેશનને રિયાલિસ્ટિક લાઈફ કેવી છે નથી ખબર પડતી, એ લોકોને સમયની કિંમત નથી, એ લોકોને ટેલેન્ટની વેલ્યુ નથી. તું પણ એક નાનકડી દીકરી જ છું અને તું ખરેખર બહુ જ સરસ કરી રહી છે. તો તને શું લાગે છે, બિંગ ઇન ધ જનરેશન ઓફ જેનઝી, તારે આ મોટા લોકો છે જે લોકો જેનઝીને લઈને કોઈ વિચારો પાડીને બેઠા છે એમને કંઈ મેસેજ આપવો છે? મેસેજ હવે આપણાથી વડીલ હોય એને તો આપણા કરતાં વધારે જ ખબર પડતી હોય, પણ આપણે કોઈ પણ ચપ્પલ પહેરીએ કે નવા ચપ્પલ લઈએ, આપણે શૂઝ કે ગમે લઈએ તો એને આપણા પગમાં સેટ થતા વાર લાગે. તો આ તો એના કેટલા જૂના વિચારો હોય, તો આપણી સાથે મેચ થતા તો વાર જ લાગે ને. તો થોડું આપણે અત્યારની જનરેશનવાળા કોમ્પ્રોમાઇઝ કરે, થોડુંક આપણાથી વડીલો હોય એ કોમ્પ્રોમાઇઝ કરે, એટલે લેવલમાં ગાડું આવી જાય બધાયનું, એમ વાર ના લાગે. બહુ જ સરસ. અને ગાડું લેવલમાં કેવી રીતે લાવવું એમાં તો તું એક્સપર્ટ છું એટલે તને તો વાંધો બિલકુલ નહીં આવે. તો આટલું સરસ બિનલ, તું નાનપણથી સંગીતમાં હતી અને સાથે સાથે ભણતી હતી પણ ખરા, બરાબર? તો એ વખતે તારા પેરેન્ટ્સનો કેવો સપોર્ટ હતો? તમારા જે તું જ્યાં પણ રહેતી હતી, જે કલ્ચર વચ્ચે તું ઉછરી હતી, ત્યાં કોઈ તને એવું લાગતું હતું કે કન્ઝર્વેટિવ બિહેવિયર છે કે કોઈ રોકટોક હતી કે ખુલ્લી છૂટ હતી? અમે જોઈન્ટ ફેમિલીમાં હતા પહેલાં હું નાની હતી ને ત્યારે, અને ત્યારથી લઈને અત્યાર સુધી પણ મારા ફેમિલીની વાત કરું ને તો મને કોઈ વાતની રોકટોક નથી. કેમ કે જોવા જઈએ ને તો એક જોતા નસીબની જ વાત કહેવાય. કેમ કે મારે જ્યારે કોઈ પણ નવી વસ્તુ કરવી હોય, હું કોઈ વસ્તુમાં આગળ વધી રહી હોય અને ભગવાનની એટલી દયા છે કે મને એવા વિચારેય નથી આવતા કે આપણે કોઈ સમાજને ગેરમાર્ગે દોરે ને એવી વસ્તુમાં આપણે આગળ વધીએ. ભગવાનની સાથે રહીને ભગવાનનું નામ લઈને જ આગળ વધવાનું. અને પહેલેથી ધાર્મિક રીતે અમારા ઘરમાં એવી રીતનું વાતાવરણ છે. તો કોઈ પણ વાતને લઈને મારા ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય, અને લોકો શું કહે ને એની કોઈ પણ ચિંતા ન મારા પપ્પાને હોય કે ન મારા મમ્મીને હોય. કેમ કે એમને એમના સંસ્કાર ઉપર વિશ્વાસ છે, એટલે રોકટોકની વાત જ ના આવે. એવું લાગતું જ નથી કે હું કોઈ 20-21 વર્ષની છોકરી સાથે વાત કરી રહી છું. એટલી સરસ સુલઝેલી તારી વાતો છે. પણ મને એવું લાગે છે કે જ્યારે વ્યક્તિને પોતાની જાત ઉપર કોન્ફિડન્સ હોય અને પોતાના આ ટેલેન્ટ ઉપર ક્લેરિટી હોય, ત્યારે મને લાગે છે કે જીવનના રસ્તાઓ સહેલા થઈ જતા હોય છે. અને પછી ખાલી પેરેન્ટ્સને જ નહીં, આપણી આસપાસના દરેક લોકોને આપણી પર પૂરો વિશ્વાસ આવવા લાગે છે, નહીં? તે બહુ સરસ વસ્તુ કીધી કે સમાજ ગેરમાર્ગે દોરાય એવું તારે નથી લખવું. અને કારણ કે તું ધાર્મિક ભાવના ધરાવે છે પોતાની અંદર જ, તો તું વધારે ધાર્મિક દ્રષ્ટિએ વિચારી શકે છે અને લખી શકે છે. એ એક બહુ જ મોટી જવાબદારીની પણ વાત કહેવાય. તને એવું લાગે છે કે આજકાલ જે બધા બોલિવૂડના રેપર્સ છે અને જે ટાઈપનું કોન્ટેન્ટ આપે છે, 4 બોટલ વોડકા, શું જરૂર છે? તો એના સામે કંઈક ખરેખર સરસ લખી શકાય કે જે સામેવાળા માટે કામનું પણ હોય અને એન્ટરટેન પણ કરે. તો તને તે વિચારે છે કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરીને તું લખીશ રેપિંગમાં? લખશું તો ખરી, હવે તમે વાત કરી છે તો. પણ જ્યારે મેં કીધું ને કે મારું પ્રોપર જોનર ભજનનું છે, તો અમે ભજન ગાતા ને એમાંય આવતું. હવે વાત ગમે એ થતી હોય, પણ સાંભળવાવાળા ઉપર છે કે એને એ કઈ રીતે લેવું. હવે તમે કીધું 4 બોટલ વોટકા, પણ એની સામે અમારું ભજન લઈ લઉં ગુજરાતી, કે પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો. આમાં પ્યાલો એટલે આપણે વોટકાવાળી વાત ન થાય, પણ પ્યાલો કે ગુરુજીએ જે વચન આપણને સંભળાવ્યા છે ને જીવનમાં ઉતારવાના છે, એ એક અમૃત ને રસ સમાન જ છે. તો સાંભળવાવાળા ઉપર ડિપેન્ડ કરે કે એને કઈ વસ્તુને કઈ રીતે લેવી. એકદમ સાચી વાત છે. ફોક, ભજન, પછી બોલિવૂડના ગીતો, તું ઇંગ્લિશ ગીતો પણ ગાય છે અને હવે રેપ કરે છે. તને એવો વિચાર છે કે તું આ બધા ઝોનરમાંથી કોઈ એક તરફ આગળ વધીશ કે તું છેક સુધી આ બધું જ ગાવા માંગે છે? એવું કંઈ નથી કે મને કોઈ પણ એક જ વસ્તુ ગમે. જ્યારે હું કોઈ અલગ અલગ લેંગ્વેજવાળા લોકોને પણ મળું ને, આઉટ ઓફ સિટી જાઉં કે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ફરવા જાઉં, તો મને બહુ જ ઇન્ટરેસ્ટ આવે એ લોકોની લેંગ્વેજ જાણવામાં, એ લોકો એક્સપ્રેશન, એ લોકોના હાવભાવ, એ લોકોના વિચાર કેવા છે એવું બધું જાણવામાં. તો કોઈ પણ એક વસ્તુમાં આગળ વધીશ એવું તો હું ના કહી શકું, કેમ કે મને બધું જ ટ્રાય કરવું ગમે એમ. એટલે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને ટૂંક સમયમાં આપણે ઇન્ટરનેશનલ જવાનો ફૂલ તૈયારી છે. અરે વાહ, શું વાત છે! તો આપણે ઇન્ટરનેશનલ જઈશું ત્યારે તો ઇન્ટરનેશનલની વાત ચોક્કસ કરીશું અને ત્યારે આપણે ફરી મળીશું. પણ અત્યારે જ્યારે તે ગુજરાતી માટે કંઈક લખ્યું છે ને, કે જે શુદ્ધ ગુજરાતીમાં છે અને ગુજરાતી ઉપર છે,
એનું રેપ થઈ જાય? શ્યોર. એ રેપ જે મેં ગુજરાતી ઉપર લખ્યું હતું ને એની થોડીક લાઈનો મેં ઇન્સ્ટાગ્રામ પર પણ મેં પોસ્ટ કરી છે, તો એ જ લાઈનો સંભળાવું તમને. મારું ગરવું ગુજરાત, એના પ્રાણ છે ગુજરાતી, ગોળ ખાંડ પડે પાછા એવા મીઠુડા ગુજરાતી, ખાય ગાંઠિયા ગરમ, એના દિલ છે નરમ, જગ આખું ગુણ ગાય એવા ઉજળા કરમ, સમદર જેવા દિલ દૂધ માંગે આપે ખીર, બટ ઇફ યુ વિલ ટ્રાય ટુ ચીટ યુ વિલ ફોરગેટ વેર યુ લીવ. શું વાત છે, બહુ જ સરસ, બહુ જ સરસ. એકદમ ઈગરનેસ સાથે હું રાહ જોઈશ કે આ ક્યારે આવે અને ક્યારે તું લોન્ચ કરે. ક્યારે પ્લાન કરે છે લોન્ચ કરવાનું આ ગીત? આમાં હવે થોડુંક કોમ્પોઝિશન હું થોડુંક ચેન્જ કરું એવો વિચાર છે, અને લિરિક્સ તો ઓલમોસ્ટ ડન જ છે. 25% જેવા લિરિક્સ બાકી છે, એ કમ્પ્લીટ થાય ને પછી આપણે શૂટ ને બધું કમ્પ્લીટ થાય એટલે જેટલું બને એટલું જલ્દી આપણા ગુજરાતીઓ માટે આપણે આલ્બમ સોંગ લાવશું. અરે વાહ, બહુ જ સરસ છે. તો તું મને એ કહે કે તું જ્યારે આવી રીતે રેપ લખતી હોય ત્યારે પહેલાં તું બીટ્સ વિચારે કે પહેલાં શબ્દો વિચારે કે પહેલાં સબ્જેક્ટ વિચારે? તારી પ્રોસેસ શું હોય છે? સૌથી પહેલાં સબ્જેક્ટ વિચારવાનું કે માર્કેટમાં આપણે એવો કયો શબ્દ છે કે જે શબ્દ આમ બધાના મગજમાં બેઠેલો હોય. જેવી રીતે મેં આ ગાડું લખ્યું ને, એ તો ભગવાનની દયાથી જ મગજમાં આવી ગયું હતું. મારે એવું નક્કી જ નહોતું કે મારે આ લખવાનું. ઇનફેક્ટ મેં રેપ લખી નાખ્યા પછી વિડીયો પોસ્ટ થઈ ગયો અને એટલો બધો ચાલી ગયો, તોય મને એમ થતું હતું કે આ વસ્તુ ખરેખર મેં લખેલી છે, એમ આમ વિશ્વાસ ના આવે એમ. કેમ કે ઘણીવાર એવું થાય, અત્યારે તમે વાત કરો છો, હું વાત કરું છું, આપણને એવું થાય કે આપણે બોલવી, પણ ખરેખર કોના મગજમાં કઈ વાત લાવીને ક્યારે શું બોલાવડાવી દેવું ને, એ બધું ભગવાનના હાથમાં છે. એટલે એ તો હું એમ કહીશ કે મેં લખ્યું જ નથી, બધું ભગવાને કરાવે આપણને. આપણો ટાઈમ આવે ને ત્યારે આપણા મગજમાં ઓટોમેટિક જે વસ્તુ આવવાની હોય, આપણા જીવનમાં જે ચેન્જ થવાનું હોય એ થઈ જ જાય. બિકોઝ ધ ગોડ ઇઝ બેસ્ટ પ્લાનર ફોર અસ, એવરી વન ફોર એમ. તો જ્યારે હું લખવાનું સ્ટાર્ટ કરું ને રેપ, ત્યારે હવે ગાડુવાળું ચાલ્યું ને પછી જે મેં રેપ લખ્યા બધામાં પહેલાં હું સબ્જેક્ટ નક્કી કરું કે કયા સબ્જેક્ટ ઉપર લખું એમ. એવી રીતે ગાડા પછી મારે લખવાનું હતું ને, તો હું એમ જ વિચારતી હતી, મમ્મી કે શું વિચારે? મેં કીધું હવે શેના પર રેપ એમ. મેં કીધું રેપ ચાલે તો બીજી રીલ પણ રેપની જ મૂકીએ, બધા વાટે છે નેક્સ્ટ રીલ એમ. તો મમ્મી કે કોલેજવાળા ઉપર લખવાનું થાય, તો કોલેજનું નામ આવે ને એટલે સૌથી પહેલાં યાદ આવી કેટી, તો આપણે બીજો રેપ લખ્યો તો કેટી ઉપર. એ રેપ તો એટલો ઇન્ટરેસ્ટિંગ હતો કે 100% તળપદી ભાષા, અને કેટલા બધા શબ્દો એવા હતા કે જે શુદ્ધ ગુજરાતીના નહોતા અને સમજણ નહોતી પડતી, પણ હિટ તરત કરી ગયું હતું એ રેપ. ખરેખર આ લાલચની વાત છે, પણ ખાલી ટૂંકું એનું પણ એક રેપ થઈ જાય પ્લીઝ, પછી આપણે આગળ વાત કરીએ. શ્યોર. ભૂરો કોલેજમાં જાય ત્યારે ફૂલ લેટી કેટી, રોલા શોલા પાડવામાં ભાઈ ના આવે ચાર કેટી, બધું ઉપરથી જાય જ્યારે ભણાવો ફેકલ્ટી વળી સોડીઓ ભાળીને ભૂરો બોલે અંગ્રેજી, પોણી આવા પાડ બાંધવાનું ભાઈનું કોમ, મેટર નાની હોય કે મોટી ભાઈનું પેલું આવવાનું ભાઈનું કોમ જોઈને પૂછે બધા ચયું તારું ગોમ, વાત બાપા સુધી પહોંચે ત્યારે રમી જાય રોમ, ભાઈના કામ જોઈ પાડોશીને બીક જઈ પેસી, એની સોડી ન કહો ઓનાથી તું રેજે હવે સેટી, અલ્યા આખું ગોમ સોડી મેલ પણ દુઃખમાં તો ભાઈબંધ જ ખભ હાથ મેલ, પાડોશીની સોડી ભલે રેતી ભૂરા સેટી લ્યા, ભાઈબંધોની ભેળા કેટી લાગે સરકટેટી, કશો વો ધોની ભલા આવા અમાર કેટી લ્યા, કોઈ ના થાય તો ગોમ જઈને કરી લઈશું ખેતી. શું વાત છે, બહુ જ સરસ, બહુ જ સરસ. તો આવું બધું તને જ્યારે વિચારો આવતા હોય, મેં એક સાંભળ્યું હતું કે જે તે ક્રિકેટ પર પણ કંઈક લખ્યું હતું જ્યારે આપણે વર્લ્ડ કપ વિન કર્યું, વોર પર વિચાર આવે છે કે આ વોર જેવા સ્ટ્રેસફુલ સબ્જેક્ટને થોડું લાઇટ કરવા માટે કે ખુશ થવા માટે એની પર કંઈ રેપ લખી શકાય, કે આ ખાલી એક આઈડિયા છે તું લઈ શકે? વોર ઉપર તો લખવાનું, હવે એમાં એવું થાય કે આમ જોવા જઈએ ને તો બધાય સુખી જ છે પણ મનથી બધા દુઃખી છે એવું લાગે. તો એક તો ઓલરેડી વોર ચાલે છે ને એના ઉપર લખીને વિડીયો વાયરલ થયો હોય તો ખોટું 10-15% વધારે દુઃખ આવે કોકને, એના કરતાં થોડુંક કંઈક અલગ ટોપિક ને આમ મોજ આવે એવું કંઈક જ લખીએ એમ. તો પછી એક કામ કરજે ને, આપણી પાસે અત્યારે જે સૌથી વધારે કોમિક કેરેક્ટર દુનિયામાં જે પ્રચલિત થઈ રહ્યા છે, અમુક જે પોલિટિશિયન્સ છે એ લોકો ઉપર તું લખી શકે, કે જે ઇન્ટરનેશનલ પોલિટિશિયન્સ છે એની પર તું લખી શકે. તારા મગજમાં વિચારેલા કોઈ બીજા સબ્જેક્ટ્સ છે જે તું ભવિષ્યમાં લખીશ? એવું તો જે આમ બધાને આમ ડાયરેક્ટ રિલેટ કરે ને એવું હવે હું લખવાની તૈયારીમાં હોય ને તો મમ્મી ઉપર રેપ લખવાનું છે, બસ એનું ટાઇટલ જ મમ્મી આપી દેવાનું. બહુ જ સરસ, સાચી વાત છે. અને એ મમ્મી પરનું રેપ હશે પછી તું તારી મમ્મીને ડેડિકેટ કરીશ નહીં? બધાની મમ્મીને આપણે ડેડિકેટ થયું, કેમ કે બધાની સિચ્યુએશન હરખી જ હોય, બધાના મમ્મી દેખાય અલગ, બધાના મગજ અલગ, પણ ઘરમાં જે થતું હોય એ બધાનું સેમ જ હોય એમ મોસ્ટ ઓફ. તને તારી મમ્મીનો કેટલો સપોર્ટ મળ્યો, અને તારી મમ્મીના સપોર્ટની સાથે
સાથે તું જે આ કરી રહી છું એની ઉપર તારો શું વિચાર છે? કારણ કે આજકાલ આ સવાલ પૂછવા પાછળનું કારણ એ છે કે ઘણા બધા ઘરોની અંદર જે ટેલેન્ટ છે એ છોકરાઓ પોતે જાતે મહેનત કરે છે, આગળ વધે છે, પણ જ્યારે એવી ટેલેન્ટ હોય કે જે પેરેન્ટ્સ નથી સમજી શકતા, જે એમની જનરેશન સાથે રિલેટેડ નથી, ત્યાં એ લોકો સપોર્ટ નથી કરી શકતા, અથવા ઘણી વખત શરૂઆતમાં બહુ વિરોધ કરે કે આ બધું શું છે, આવું ગેમ કોણ બનાવે, એના કરતાં કંઈક સારું ભણ, કંઈક આગળ વધ. એની જગ્યાએ જો આ પ્રકારના કામમાં પણ તારી મમ્મીએ તને હંમેશા સપોર્ટ કર્યો છે, તો તને શું લાગે છે કારણ શું છે? એમાં એવું છે, મારું તો કારણ બીજાનું તો શું હોય ખબર નહીં, પણ મારું કારણ એ છે કે મારા મમ્મી નાના હતા ને ત્યારથી એમને ગાવાનો શોખ, પણ સિચ્યુએશન ને ઘરની પરિસ્થિતિને બધું ધ્યાનમાં લઈને મારા મમ્મીએ છે ને પહેલાં આમ એમના ઘરનું કેવી રીતે આમ બધું મેનેજ થાય ને એ વસ્તુ જોઈએ, એમ વધારે ફાઇનાન્શિયલી ને બધી રીતે આમ કેપેબલ ના હોય, એટલે મારા મમ્મીએ એમના શોખ પડતા મૂક્યા એમ, અને હવે એનું કરિયર મારામાં જોવે છે એમ, એટલે મમ્મીનો તો પૂરેપૂરો સપોર્ટ છે. હાઉ સ્વીટ. તો પછી તને તારી જનરેશનના જે બીજા છોકરાઓ છે એ લોકોને કોઈ મેસેજ આપવો છે પોતાના પેરેન્ટ્સ માટે કે પોતાની મધર માટે? જે રીતનું તું સમજીશું તારી મમ્મી માટે, એવી રીતના તારા ઇમોશન્સને તારી ભાષામાં કે જે તારી જનરેશનના લોકો સમજી શકે, તારે એ લોકોને કંઈ મેસેજ આપવો છે કે જે પેરેન્ટ્સના મનને સમજી શકે? તો પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સ હતા, પેરેન્ટ્સ છે ને પેરેન્ટ્સ રહેવાના જ છે. જેવી રીતે મેં કીધું કે ગમે એ માણસ હોય એને પોતાની જૂની યાદોને એટલે જૂનો જે સ્વભાવ હોય એ ભૂલાવતા વાર લાગે, તો મમ્મી પપ્પા છે થોડું ઘણું આમ તેમ કહી દે, જાતું કરવાનું એમ, આપણે નહીં કરીએ તો કોણ કરીએ. જેટલી એક્સપેક્ટેશન જ્યારે આપણને મમ્મી પપ્પા પાસે હોય ને કે મને આ લઈ આપો, પેલું લઈ આપો એમ, એટલી એનાથી વધારે એક્સપેક્ટેશન એ લોકોને આપણી પાસેથી હોય. હવે દુનિયામાં કોઈનું અત્યારે ન થાય, પણ મમ્મી પપ્પા હોય, હવે પોતાના આમ બાળકો હોય તો એને એટલી તો એક્સપેક્ટેશન હોય ને કે મારા વિચારોને મારું બાળક સમજશે. અને રહી વાત સપના પૂરા કરવાની, તો મમ્મી પપ્પા ક્યારે પણ કોઈનું પણ બાળક આગળ વધતું હોય તો એમાં એના મમ્મી પપ્પા ખુશ જ હોય એમ. તો કદાચ તમે જે લાઈન પકડી છે કે તમે જે વસ્તુમાં આગળ વધવા માંગો એમાં તમારા પેરેન્ટ્સ ખુશ નથી, મમ્મી પપ્પાનો સપોર્ટ ને ફેમિલીનો સપોર્ટ એવો છે ને કે જે તમારી એનર્જી છે ને ડબલ કરી દે. ફેમિલીનો સપોર્ટ તમે ધારો ને ત્યાં પહોંચાડે. ગમે એટલા ડિમોટિવેટ થઈ ગયા હોય ને, તમારા પેરેન્ટ્સ તમારી સાથે હોય, તમારા કઝિન્સ તમારી સાથે હોય ને, તો આખી દુનિયા ભલે તમારી અગેન્સ્ટમાં હોય, તમે આગળ નીકળી જશો રસ્તો કરીને. એટલા માટે જો તમારે જે વસ્તુમાં આગળ વધવું છે એમાં કદાચ તમારા પેરેન્ટ્સને એવું નથી માનતા, તો તમારે આમ એ લોકો માને એવી સમજાવવાની ટ્રાય કરવી જોઈએ, છતાંય ન માને. પેલું કહે ને કે જે વસ્તુને પ્રેમ કરીએ એ ના મળે, તો જે મળે એને પ્રેમ કરવા મળાય. તો પછી પેરેન્ટ્સને જે ગમે એ રસ્તામાં આપણે આગળ વધવાની ટ્રાય કરવાની. બહુ સરસ. તો તું બીબીએ બી ભણી, બીબીએ કર્યું તો તને ઘરેથી કોઈએ એવું સલાહ ના આપી કે તું એક કામ કર, સાથે જોબ પણ કર, તું સારી જોબમાં આગળ વધી શકતી હતી, કોઈ સારા કોર્પોરેટ લેવલ પર આગળ વધી શકતી હતી, અને કોઈ એવી સલાહ ના આપી કે સંગીતને ખાલી શોખ રાખ અને જોબ જુદી કર? કારણ કે 90% ઘરોમાં ટેલેન્ટને ઓપ્શન 2 તરીકે જોવામાં આવે છે. તો તને એવું ના થયું? જ્યારે મેં બીબીએ કર્યું ને ત્યારે મારા ફેમિલીમાંથી કહે ને એનાથી પહેલાં મને જ જોબ કરવાનું એટલું આમ જોબ નહીં, પણ આમ એવું હતું કે નહીં કે હું કંઈક આમ લેવલ બનાવું. બીબીએ કર્યું ને ત્યારે આમ કોલેજમાં વાતાવરણ એ ટાઈપનું, અમારે બધા સબ્જેક્ટ એવા આવે, બધું અલગ અલગ વાયવા ને એવું બધું આવે, એટલે પ્રેઝન્ટેશન એવું બધું આપીએ, તો મને એવું હતું કે આમ એક ટાઈમે મારી કંપની હોય ને હું કંઈક આમ બોસ તરીકે આપણે રહીએ. પણ ધીમે ધીમે ખબર પડી કે નહીં ભાઈ, આ સ્ટેજ સાચવવું ને એ કોઈ બિઝનેસ સાચવવાથી કાંઈ ઓછું નથી એમ. અને જેવી રીતે મારા ફેમિલીમાં આમ કહું ને તો અમને લોકોને બાળકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં જ અમને આમ આગળ વધારવામાં માને, એટલે એવી રીતે મારે ફૂલ સપોર્ટ છે ફેમિલીનો. બહુ જ સરસ. તો આ તે અષાઢિયા મેઘ લખ્યું, એ લખ્યું પણ તે, ગાયું પણ તે, પરફોર્મ પણ તે કર્યું, તો એ આખું જે પિક્ચર હતું એ તારા મન મગજમાં ક્લિયર હતું કે તારે આ જ રીતનું જોઈએ છે, કે તને કોઈએ ઇન્સ્પાયર કર્યા, કે તને કોઈએ ઇન્ફ્લુઅન્સ કરી? એ પહેલું સોંગ એવું હતું કે જે મેં લખીને કમ્પોઝ કરીને, આ તો બીજું તો રેપ હતું, પણ પહેલું જે સોંગ હતું ને એમાં એવું હતું, એક ચોમાસું હતું અને હું ઘરે બેઠી હતી એકલી, તો મેં કીધું કંઈક લખીએ એમ, અને બરોબર હું ગીત સાંભળતી હતી ને એમાં બધા વરસાદના એવા જ ગીત આવતા હતા એમ, સ્ક્રોલ કરું તો લાઈનમાં, તો મેં લખવાનું વિચાર્યું, તો આ ચોમાસે લખ્યું ને રેકોર્ડિંગ ને શૂટિંગ ને ગીત બહાર પડ્યું એના પછીના ચોમાસે, વચ્ચે એટલો બધો ગેપ પડી ગયો, એટલે એ લખવાની ટ્રાય કરી હતી ને થોડુંક પ્રકૃતિ સાથે જોડાયેલી, પ્રકૃતિ પ્રેમી માણસ એટલે લખાઈ ગયું હતું અને કર્યું પોસ્ટ.
સૌથી વધારે એન્જોય શું કરે છે, લાઈક ભજન, ફોક કે રેપ? સૌથી વધારે હું એન્જોય કરતી હોય ને તો અમારા કાઠિયાવાડમાં અને અમારા સૌરાષ્ટ્રમાં જો સૌથી વધારે બધાને સાંભળવું ગમતું હોય ને તો એ ભજન, અને એની જેવું જ આમ અલગ પણ ભજનને ટક્કર મારે ને એવું હોય તો સંતવાણી. એને સમજવી બહુ અઘરી હોય, આમ સાંભળીએ ને તો આમ તાલ પણ એટલો સરસ મજાનો વાગતો હોય ને, બધું જે સંતો દ્વારા બોલાયેલી વાણી હોય ને એ ઉચ્ચારવામાં આવે એમાં. તો એમાં મને ખબર પડે કે ન પડે, પણ કુદરતી હું સંતવાણી સાંભળવા બેસું ને એટલે મને ત્યાંથી ઊભું થવાનું મન જ ન થાય. એટલે સૌથી વધારે હું એન્જોય કરતી હોય ને તો સંતવાણી અને ભજનમાં. તો સંતવાણી તો સંતે લખેલી વાણી હોય જે સાંભળવાની હોય, રાઈટ? પણ એવું કંઈ પણ તું લખી પણ શકે છે, ત્યાં લખવાનું વિચાર્યું છે? હા, લખી શકું હું. હવે આપણે એવું કહેવાય કે આપણે ને ભગવાન અલગ નથી, આપણી અંદર જ ભગવાન છે. ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરી શકે તો નાનકડી સંતવાણી તો આપણાથી સર્જન થઈ જ જાય ને. સાચી વાત છે. તો એક કામ કર ને, સંતવાણીનું એક એક્ઝામ્પલ આપી દે વ્યુઅર્સને. તને યાદ છે કોઈક સંતવાણી જે તું ગાઈ શકે? સંતવાણી ભજન એક યાદ આવે છે કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે બાવન ધણી સાંભળજો ગુરુજી હો જી. એવા ઊંચા હે ડુંગર ને હંસલાવાન ઘણા ગુરુજી હો જી. કે આડી કાટા કેરી વાડ, આડી આવી કાટા કેરી વાડ, આજ મારી રાખની અરજી રે બાવન ધણી સાંભળજો ગુરુજી હો જી. વાહ, ખૂબ સુંદર, બહુ જ સરસ ગાયું, બહુ જ સરસ Thank ગાયું. તો આટલા કોન્ફિડન્સ સાથે તું હંમેશા ગાતી આવી છું સ્ટેજ ઉપર, પણ ક્યારે તને એવું થયું કે જે દિવસે તારો કોન્ફિડન્સ ડગી ગયો, એવો કોઈ બનાવ બન્યો કે એવો કોઈ સમય આવ્યો કે જ્યારે તું ગાતી હતી, કોઈ એવી ભૂલ થઈ કે કોઈ એવો ઇન્સિડન્ટ થયો પહેલાં કે પછી જ્યાં તારો આત્મવિશ્વાસ ડગી ગયો, અને એવું થયું ત્યારે તે શું કર્યું? એવું જ્યારે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ને ત્યારે પહેલી ઇવેન્ટ તો મસ્ત જ ગઈ હતી, પણ આમાં હોય એવું કે બધું ઓડિયન્સ ઉપર ચાલતું હોય. કોઈ પણ કલાકાર હોય ને એ કોઈ પણ વસ્તુ રજૂ કરતો હોય તો એની એક નજર ઓડિયન્સ સામું હોય જ કે ઓડિયન્સને શું ગમે છે એમ. અને અત્યારે આપણને શું ગમે ને એના કરતાં વધારે આપણે લોકોને શું જોઈએ છે એના પર ફોકસ કરીએ તો કદાચ વધારે જલ્દી આગળ વધીએ એમ. તો એવી રીતે ઘણીવાર એવું થાય કે આમ કંઈ બીજા વિચારો મગજમાં ચાલતા હોય કે એવું હોય ને તો ચાલુમાં ગાતા ગાતા લાઈન અમુક ભૂલાઈ જાય ને એવું બધું થાય એમ. પણ આપણે લખવાની ટેવ રહી એટલે બહુ વાંધો ના આવે, આમ ગીત ગમે એ ચાલતું હોય. અમે પહેલાં ભજન ગાતા ને યુટ્યુબ માટે, તો એમાં ઘણી લાઈનો મેં બનાવીને ચાલુમાં ગાઈ નાખેલી, એટલે એવી રીતે લાઈન બનાવવાનો બહુ જૂનો એક્સપિરિયન્સ છે. એટલે ચાલુમાં કદાચ ભૂલાઈ ગયું હોય ને તો એવી રીતે કવર કરી લઉં. બાકી ડીમોટિવેટ તો કાંઈ થવાનું આવે નહીં, કેમ કે એકવાર ભૂલ થાય, બે વાર થાય તો એમાંથી શીખીને પછી આગળ કન્ટિન્યુ કરવાનું. તો જે લોકોને કોન્ફિડન્સ નથી રહેતો, તું આટલી નાની ઉંમરમાં પણ આટલું સરસ કોન્ફિડન્સ ધરાવે છે, એ કદાચ તારી આજુબાજુનું વાતાવરણ, તારા પેરેન્ટ્સનો સપોર્ટ અને ઓફકોર્સ તે કીધું એવી રીતે ભગવાનની દયા તો છે જ. પણ જે લોકોને કોન્ફિડન્સ નથી રહેતો, જે લોકો ડરી જાય છે, એ લોકોને તું શું મેસેજ આપીશ? વિશ્વાસ રાખવાનો, ભગવાન પરનો વિશ્વાસ તમને ક્યારેય ન ડગવા દે. અને જે માને છે કે આમ ભગવાન છે કે નથી, તો એવા બધામાં વધારે ઉલઝન રાખ્યા વગર આપણે આપણા જાત મહેનત ઉપર વિશ્વાસ કરીએ, ભગવાન પર પણ શ્રદ્ધા રાખીએ. અને વાત રહી કોન્ફિડન્સની, તો જ્યારે સ્ટેજ ઉપર જાય ને એટલું બધું પબ્લિક જોઈને બી જાય, ડરી જાય. હવે આપણે એઝ અ પબ્લિક આપણી નજરથી આપણને જોઈએ કે તમે હોય કે હું હોય, આપણે પબ્લિકમાં તમે ગમે ત્યાં જાઓ ત્યાં પબ્લિક એઝ અ તમે ઓડિયન્સની રીતે તમે ગયા હોય અને સામે કોઈ પણ પરફોર્મ કરવા માટે આવવાનું હોય, તમે એને ઓળખતા હોય કે પછી નવું હોય, તો તમારા મનમાં એમ જ હોય ને કે આવીને શું ગાશે, મસ્ત ગાશે, કેવું ગાશે, એમ સારું ગાશે, કયું ગીત ગાશે એમ. તેવી રીતે જે તમને સામે સાંભળવાવાળા બેઠા છે એ લોકોની ઇમેજ તમારી ઇમેજ એ લોકોના મનમાં એકદમ બેસ્ટ જ છે. એટલે તમારે એવું જ વિચારવાનું કે હું એની સામે જઈશ એટલે એ લોકો સાંભળવાની પૂરી તૈયારીમાં છે તો હું ગાવાની પૂરી તૈયારીમાં જાઉં. અધરવાઇઝ તમે કંઈ સ્પીચ આપવા જાઓ કે ગમે
એ વસ્તુ કરવા માટે જતા હોય. આપણો 100% આપણો કોન્ફિડન્સ સાથે ને આપણું 100% આપીને આવવાની પૂરી તૈયારીમાં જવાનું. અરે વાહ, બહુ જ સરસ. એટલે કે કહેવાનો મિનિંગ એમ છે કે જ્યારે આપણે પોતે એવું બિલીવ કરીએ કે આપણે પોતે જ એક બ્રાન્ડ છીએ, આપણે પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ હોય કે જે પરફોર્મ કરવા માટે મને અહીંયા બોલાવવામાં આવી છે એને હું લાયક છું અને એને હું વર્થ છું, તો કદાચ આ કોન્ફિડન્સ ડગે નહીં અને તો કદાચ આપણને એવું લાગે કે આ જગ્યા મારી જ છે તો હું એને મારી સમજીને પરફોર્મ બી કરું. નસીબમાં ના હોય ને તો ગમે તેટલી મહેનત કરીએ ને તો ના પહોંચવાના હોય તો ના જ પહોંચીએ, પણ જે એક ધારી સતત મહેનત કરતા રહીને એના નસીબમાં ન હોય ને તોય એને નસીબમાં આવવું જ પડે. તમારી મહેનત તમારા નસીબ ફેરવી નાખે એમ. સાચી વાત છે, પ્રારબ્ધ બદલાઈ જાય નહીં. તને ક્યારે એવું આવ્યું છે કે કોઈએ તને જજ કરી હોય તારા કપડાં વિશે કે તારા વર્તન વિશે કે તારા શબ્દો વિશે, તને કોઈ એવો અનુભવ થયો છે કે કોઈએ તને ટોકી હોય કે ટ્રોલ કરી હોય, તારા જે ઇન્ટરનેટ ઉપર આટલા બધા ફોલોવર્સ છે, તો તને એવો કોઈ અનુભવ થયો છે અને એ સંજોગોમાં તું કેવી રીતે રિએક્ટ કરે છે આ વસ્તુને? એવું ન હોય કે આપણે જે વસ્તુ માર્કેટમાં આપી, કોઈ પણ ગીત ગાયું કે વિડીયો પોસ્ટ કર્યો એ બધાને ગમે, કેમ કે બધાના વિચારો અલગ અલગ છે. તો એવી રીતે સારી કમેન્ટ્સ પણ આવે, ખરાબ કમેન્ટ્સ પણ આવે, પણ મેં પહેલાં કીધું એમ આપણા જીવનમાં આપણને શું મોટિવેટ કરશે ને કઈ વસ્તુ આપણને આગળ વધવા માટે પુશ કરશે એ વસ્તુ પર જ ધ્યાન દેવાનું. આ તો બાકી લોકો છે સારું કહે ને ખરાબ પણ કહે, તો આપણે આપણી રીતે મહેનત ચાલુ રાખવાની અને કમેન્ટ કરવાવાળા સારી કરે કે ખરાબ કરે, જે એની ઈચ્છા હોય એ કરે, પણ એ એનું કામ ચાલુ રાખે, આપણે આપણું ચાલુ રાખવાનું. બહુ સરસ. તો તને ટ્રોલિંગની ડર નથી, ના, તને લોકોના જજમેન્ટનો કોઈ પ્રોબ્લેમ નથી. ડુ યુ થિંક કે આ તારી જનરેશનનો બેનિફિટ છે કે આ તારી પર્સનલ સ્ટ્રેન્થ છે? લોકોનો પણ એટલો બધો સપોર્ટ હોય. અમુક સારી એવી ઘણા લોકો એટલી સરસ મજાની કોમેન્ટ્સ કરે ને કે વાંચીને મને એમ થાય કે આના કરતાંય આમ 50% નહીં પણ 100% સારી વસ્તુ હજી આ લોકોને સાંભળવા મળે ને એવું હું કંઈક લખું ને કંઈક બહાર લાવું એમ. તો એ અમારા માટે સદાયન માટે મોટિવેશન જ બનતું હોય છે. અને રહી વાત તો આપણી ઉપર છે કે આપણે આપણા મગજને કેવી રીતે કંટ્રોલ કરવી. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું જ છે કે મનના ઘોડા દોડે એને દોડવા નહીં દેવાના, આપણા હાથમાં લગામ રાખવાની. એટલા માટે આપણા મનને કંટ્રોલ કરીએ ને તો ગમે એટલા ડિપ્રેશનમાં જતા રહ્યા હોય, તમે એવો વિચાર કરો કે મારે પોઝિટિવ 1 સેકન્ડમાં થઈ જવું છે, તો 1 સેકન્ડ જ થાય. એ મનની ગતિ અચલ છે, એમાં આપણે ધારીએ ને એ આપણે કરી શકીએ, એટલે એવું ડિમોટિવેટ થવાની વસ્તુ જ ના આવે એમ. આટલી ક્લેરિટી સાથે તું આગળ વધી રહી છું બિનલ, તો તને એવું લાગે છે કે તું ખાલી સ્ટેજ પરફોર્મન્સ જ આપત અથવા તું ખાલી રેકોર્ડિંગ જ કરત કેમેરાની પાછળ તો તું વધારે સક્સેસફુલ થઈ શકત, કે પછી તને એવું લાગે છે કે સોશિયલ મીડિયાએ તારા કામને બૂસ્ટ કરવામાં બહુ જ મોટો ફાળો આપ્યો છે? હા, સોશિયલ મીડિયાએ તો બહુ જ મોટો ફાળો આપ્યો એમ કહું છું, કેમ કે હવે તમે જ વિચાર કરો, મેં કોઈ વિડીયો બનાવ્યો છે ને એક માણસને બતાવવા જાઉં કે આ મેં ગાયું કેવું છે, આની ઉપર કોમેન્ટ કરવો કેવું લાગ્યું એમ. એવી રીતે રિવ્યૂ આપણે પર્સનલી લેવા જાવીએ. હવે એ કામ આપણે ખાલી સુરતમાં નહીં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં, આઉટ ઓફ કન્ટ્રીવાળા પણ એ લોકો સુધી પણ પહોંચી છે. તો આ સોશિયલ મીડિયાને કારણે પહોંચી છે, તો એનો પણ બહુ જ મોટો ફાળો છે. તો તને લાગે છે તને યાદ આવે છે કે કોઈ ઇન્ટરનેશનલ કોઈ NRI ભારતની બહારના વિદેશીએ તને અથવા બહાર રહેતા કોઈ ગુજરાતીએ તારા કામ ઉપર કોઈ સરસ કમેન્ટ આપી હોય ને એ તને યાદ રહી ગઈ હોય? એવી તો કમેન્ટ્સ આવતી હોય, પણ આ જે ગાડુવાળું પોસ્ટ કર્યું ને પછી આઉટ ઓફ કન્ટ્રીમાંથી ઘણાના કોલ આવ્યા એમ કે અમારે સોંગ બનાવડાવવું છે એમ, આ ટાઈપનું. એટલે આ જે સોંગ વાયરલ થયું એ સોશિયલ મીડિયા થ્રુ જે વાયરલ થયું છે, તો બહુ જ સારો એવો સપોર્ટ મળ્યો છે અને મારા આગળના કરિયરમાં પણ મને બહુ જ કામ લાગવાનું છે. તને શું લાગે છે કે કેમેરાની પાછળ તું જે રેકોર્ડ કરે છે એ વધારે અઘરું છે, ચેલેન્જિંગ છે, કે પછી સ્ટેજ પર પરફોર્મ કરવું? બંને અઘરું જ છે, કેમ કે વન ટેકમાં કઈ વસ્તુ બને એવું મને લાગે ત્યાં સુધી ગમે એટલો મોટો સિંગર હોય કોઈ માટે પોસિબલ નથી. કદાચ બની જાય તો બની પણ જાય એમ. એટલે જો હું ઘરે રેકોર્ડ કરતી હોય ને તોય મારે બીજી વાર ટેક એટલા માટે લેવો પડે કેમ કે મને જ ન ગમે ને ત્યાં સુધી હું પોસ્ટ કરું જ નહીં એમ. કેમ કે જે વસ્તુ મને ન ગમે એ બહારના લોકોને, મારા ફોલોઅર્સને કેવી રીતે ગમવાની. તો જ્યાં સુધી પરફેક્ટ ના બને ને ત્યાં સુધી હું વિડીયો આમ બીજી વાર બનાવવામાં તૈયારીમાં જ હોય. એટલે પરફેક્ટ વસ્તુ જ પોસ્ટ કરવાની. અને રહી વાત અઘરાની, તો વધારે અમારે જે સ્ટેજ પ્રોગ્રામ હોય ને એમાં ફરમાઈશની વાત હોય. અમુક એવા ગીતોની ફરમાઈશ આવી જાય ને કે જે આપણે સાંભળ્યા ન હોય, તો ત્યારે થોડુંક આપણે
આમ હેન્ડલ કરવી પડે સિચ્યુએશન એમ. સાચી વાત છે. તો તને એવું લાગે છે કે આ જે લાઈવ પરફોર્મ તું જ્યારે કરતી હોય અને ઓડિયન્સમાંથી જે અલગ અલગ પ્રકારના પ્રતિસાદ તને આવતા હોય એને હેન્ડલ કરવા માટે તારે કોન્સ્ટન્ટ એલર્ટ રહેવું પડે, તને એવું લાગે છે કે ક્યારેક તારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય બિંગ અ ગર્લ, કે એ સંજોગોને ડીલ કરવું તારા માટે અઘરું થવા લાગે, એવું તને લાગે છે? હું દીકરી છું, પણ મારા પપ્પાએ મને મોટી દીકરાની જેમ જ કરી છે. મારે એક મોટો ને એક નાનો 2 ભાઈ છે, અને મારા પપ્પા એમ જ કહેતા આવ્યા કે તું મારો ત્રીજો છોકરો જ છો એમ. એટલે એવી ગમે તે સિચ્યુએશન હોય, આમ કોઈ પણ જગ્યાએ જવું હોય, અને મેઇન વાત જોઈએ ને તો અત્યારે બધાને જે આમ ફેસ કરવી પડતી હોય ને એવું હોય કે શરમ આવે એમ. તો શરમાવાનું ન હોય, આપણે જે વસ્તુ આપણામાં ટેલેન્ટ છે ને લોકો જે સાંભળવા માટે આતુર છે તો એ આપવામાં આપણે તૈયાર જ રહેવાનું હોય એમ. અને એ વસ્તુ કરવામાં જો મોટો ફાળો હોય ને તો મારા મમ્મીનો એમ. મારા મમ્મી બધે મારું માર્કેટિંગ કરી જ દીધું હોય. મારી છોકરીને ગાતા આવડે છે, બહુ સરસ ગાય. હું નાની હતી ને ત્યારથી મમ્મી સાથે ને સાથે. તો એવી રીતે મમ્મીનો બહુ સપોર્ટ છે કે જેના લીધે મને ક્યાંય આમ મારું પરફોર્મન્સ કરવામાં કે ગીત ગાવામાં શરમ ના લાગે એમ. કેમ કે આપણી આવડત છે ને કળા છે, તો એને પીરસવામાં શું શરમાવાનું એમ. સાચી વાત છે. તો આમ તો તું કોન્ફિડન્ટ છું, એટલે કશો પ્રોબ્લેમ નથી, પણ તને એવું લાગે છે કે કેવું હોય કે એક સફળતાના શિખર સુધી પહોંચવા માટે થઈને 3 તબક્કા હોય. એક હોય તમારો શરૂઆતનો તબક્કો, એક હોય મધ્યાંતર, અને પછી હોય શિખર તરફ. તારો અત્યારે જે જર્ની છે એ શરૂઆતથી લઈને તું અત્યારે હજી મધ્યાંતર તરફ જઈ રહી છું. તને લાગે છે કે જેમ આ ગાડું તારું રેપ પોપ્યુલર થયું, કદાચ પાછળથી તારું જે ગુજરાતી માટેનું આવે છે રેપ એ પણ પોપ્યુલર થાય, તો જેમ જેમ તને સક્સેસ મળતી જાય એમ તને એનું પ્રેશર ક્રિએટ થશે. તને એવું લાગે છે કે તારે એવું કદાચ ડીલ કરવાનું આવે ભવિષ્યમાં? પ્રેશર તો અત્યારથી ક્રિએટ થવા માંડ્યું છે, કેમ કે જેવી રીતે વ્યુઅર્સ વધે ને ફેમિલીમાં એ બધા વધારેમાં વધારે મારે બિઝનેસ ને આ મારું જે ગાવાનું છે એના રિલેટેડ વાત થતી હોય ને તો મારા ભાઈ સાથે. તો એનો જ્યારે પણ એ અહીંયા હતો ને ઇન્ડિયા હતો ને ત્યારે અમે બે બહુ વાત ના કરતા, અને ત્યારે મારું આ કરિયર સેટ પણ નહોતું થયું. એ બરાબર એને બહાર જવાનું થયું ને મારું આ બધું લાઇનવાળું સેટ થઈ ગયું. જોવા જઈએ ને તો રોજ કોલ આવી જ ગયો હોય, અને એની સાથે આમ બહુ મારા લીધે તે એનું જે કામ કરે છે એની સાથે સાથે મારી ફિલ્ડમાં, મ્યુઝિકવાળી ફિલ્ડમાં એ બહુ રિસર્ચ કરતો રહે કે શું નવું લાવવું ને શું. આમ બહુ ઇન્સ્પિરેશન છે મારો ભાઈ મારા માટે, એવું કહું ને તો ચાલે. એટલે પ્રેશરની વાત થઈને તો જ્યારે આમ કોઈ પણ વસ્તુ મેં લખ્યું હોય કે ગમે હોય ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરું ને એ પહેલાં મારા ભાઈને મોકલું કે કેમ લાગે એમ, કાંઈ સુધારો વધારો કરવા જેવું. તો એનું બહુ સારો રોલ છે, અને એ એવું કહે કે અને કંઈક એમ કહે ને કે આ નથી બરાબર ને ઓફ ટ્રેક જાય છે કે એવું કાંઈ, અને હું ડિમોટિવેટ થાઉં ને હું એવું કહું ને ક્યારેક કે તને બધું આમ જ કેમ લાગે, મેં તો કેટલી મહેનત કરીને બનાવ્યું હતું એમ, તો તને કેમ આમાં આમ વાંધો લાગે. તો એમ કે હું એક જ એવો માણસ છું કે જે તને આમ પ્યોર ઓપિનિયન આપશે, બાકી બધા તો સારું છે એમ જ કહે એમ. એટલે બહુ સપોર્ટ છે મારા ભાઈનો. એટલે કદાચ તારાથી પ્રેશર હેન્ડલ થઈ જાય છે. તને લાગે છે કે ફ્યુચરમાં જ્યારે આ ટાઈપનું કોઈ બી પ્રેશર આવશે, કે તને એવું લાગે છે કે જ્યારે નવા ગીતો, કારણ કે ઘણીવાર કેવું હોય કે શરૂઆત હોય ને ત્યારે ઘણું બધું સરસ દેખાય, સરસ વિચારો આવે, પણ એક ક્રિએટિવ બ્લોક આવે થોડો સમય જાય પછી, અને પછી એવું લાગે કે હવે શું, હવે આગળ શું. ત્યારે આ પ્રેશર હેન્ડલ કરવાની જો ટેકનિક આપણને પહેલેથી ખબર હોય તો કદાચ આગળ વધી શકાય. આ તો થઈ રેપિંગની અને જે તું ઓનલાઈન અપલોડ કરે છે એની વાત. તું ગરબા પણ બહુ જ સરસ ગાય છે અને નવરાત્રિમાં પણ સરસ પરફોર્મ કરે છે. જે નવરાત્રિમાં તું પરફોર્મ કરે છે એ વખતનો તારો અનુભવ કેવો હોય છે? તને કેવું લાગે છે કે તું એ વસ્તુને કેટલું એન્જોય કરે છે? નવરાત્રિ જ્યારે મેં પહેલી નવરાત્રિ કરીને ત્યારે મેં અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે હું અમારી સોસાયટીમાં જે ગરબા થાય ને એ છોડીને ક્યાંય બીજે ગરબા રમવા ગઈ હોય, કેમ કે મને ત્યાં જ રમવું ગમે એમ. બહુ વધારે આમ ક્રાઉડ હોય ને તો આમ આપણે ભટકાય ખોટા, આમ એના કરતાં આમ છૂટું આમ એન્જોય કરીને રમવાનું વધારે ગમે એમ. તો અમારા જ્યારે ગરબા ને નવરાત્રિ એવું ચાલુ થાય ને તો અત્યાર સુધીમાં હું કોઈ દિવસ આમ રમઝટ ને એવું હોય ને એવામાં હું ક્યારેય નથી ગઈ. પહેલી વાર ગઈ અને તે ડાયરેક્ટ ગાવા જ ગઈ હતી સ્ટેજ પર. એટલે એવી રીતનું થયું હતું પહેલી નવરાત્રિમાં. સ્ટેજ જોયું, અમે રિહર્સલ માટે પહોંચ્યા સ્ટેજ પર, બહુ જ મોટું સ્ટેજ. હું તો દેખાવાય નહીં, આમેય નાની ને આમ પણ નાની એમ બધી રીતે. તો બહુ મોટું સ્ટેજ હતું અને મને એવું થતું હતું કે નહીં ડર લાગશે, પણ હું આમ અંદરથી મોજીલી રહીને આમ મ્યુઝિક વાગે ને એટલે આમ હું એમાં આમ ઓતપ્રોત થઈ જાઉં એમ.
તો ગરબાનું ચાલુ થયું ને મારો ટર્ન આવ્યો ગાવાનો, એટલે ગાવા માટે ગઈ તો બધું કમ્પ્લીટ ગાઈને આવી ગઈ એમ, કેમ કે ડર શું છે ને એ મને ભૂલાઈ ગયું, હું મ્યુઝિક એન્જોય કરવા માંડી એમ, એટલે એટલું બધું પ્રેશર નહોતું. પહેલી નવરાત્રી મેં બહુ એન્જોય કરી હતી. અરે વાહ, મને લાગે છે કે તમને તમારું કામ જ્યારે બહુ જ ગમતું હોય ને અને થોડી વાર પછી તમે ભૂલી જાઓ કે તમે ક્યાં છો, તમે કોની સામે ગાઈ રહ્યા છો, કે તમે જે પણ કંઈ કામ કરી રહ્યા છો, એ કામને જ્યારે તમે એન્જોય કરવા માંડો ને ત્યારે વાતાવરણ જલ્દી અસર નથી કરતી, ના નેગેટિવ ના બહુ પોઝિટિવ. તમે અંદરથી જેટલા પોઝિટિવ હોવ કે બહારનું પછી તમને કંઈ અસર ના કરે. નવરાત્રિની વાત આવી છે તો તારા મોઢે એક સરસ મજાનો ગરબો થઈ જાય. માયે શેથો પૂર્યો છે સિંદૂરનો હોજી રે, માયે શેથો પૂર્યો છે સિંદૂરનો હોજી રે, માયે ટીલડી શોભે છે લલાટ, માતાજીને ટીલડી શોભે છે લલાટ, રમે રમે હા રમે રમે હો રમે રમે માવલડી ચૈતર નોરતાજી રે. વાહ વાહ, વેરી ગુડ, વેરી નાઇસ. તને એવા વિચારો, તારા સપના છે કે તારે આ ગરબાના પરફોર્મન્સીસ જે છે એ ધીરે ધીરે સુરતથી બહાર નીકળીને આગળ બીજા શહેરોમાં, મોટા શહેરોમાં, મુંબઈ ને દરેક જગ્યાએ કરવા છે, કે તું તારી તળપદી ભાષામાં અને તારા જે આપણા જે ટ્રેડિશનલ ગરબા છે એનાથી ખુશ છું? જેટલું નવું નવું ટ્રાય કરવા મળે એટલું હું નવું ટ્રાય કરવાની પૂરેપૂરી કોશિશ કરું, અને એવું નહીં કે અમુક જગ્યા પૂરતી જ સીમિત. જેવી રીતે મેં કીધું કે કોઈ પણ એક લેંગ્વેજના સોંગ ગાવા એના પૂરતું સીમિત, ખાલી ભજનો ગાવા એટલું સીમિત, ખાલી જેન્ઝી લોકોને ગમે એવું નહીં. બધી સાઈડથી કવર કરીને ચાલવાનું આમ મારી ઈચ્છા છે, અને મને બધું નવું ટ્રાય કરવું એ બહુ ગમે છે. તો એવી રીતે બહાર કોઈ કન્ટ્રીમાં કે પછી બીજા શહેરોમાં નવા લોકો સાથે આપણને મળવાનું થાય અને નવું ગાવાનું શીખીએ આપણે, કેમ કે આપણે બધી જેવી રીતે પ્લેસ ફરે ને એવી રીતે ત્યાંની ભાષાએ ફરી જાય ને ત્યાં ગાવાનું ને મ્યુઝિક ને બધું જ ચેન્જ થઈ જતું હોય છે. તો એવી રીતે નવું મને અલગ વસ્તુ શીખવા મળે તો હું જરૂરથી ટ્રાય કરીશ આગળ. મને લાગે છે કે તારી વાતો સાંભળીને છે ને શું સમજ પડે છે ખબર છે કે આજકાલના જે કોન્ટેન્ટ ક્રિએટર્સ છે ને એ શું વિચારે છે. ઇનફેક્ટ જો હું તને પૂછું કે તું આ બધા કોન્ટેન્ટ જે ક્રિએટ કરે છે એની પાછળ ત્યાં કીધું એમ કે તને જે ગમે છે તે તું કરે જ છે, પણ તું હંમેશા ધ્યાનમાં રાખે છે કે સામેવાળાને શું ગમે છે. તને એવું લાગે છે કે તારી ઉંમરના જેટલા કોન્ટેન્ટ ક્રિએટર અત્યારે ઇન્ટરનેટ પર અવેલેબલ છે કે કંઈક ને કંઈક કરે છે, આર્ટ હોય, મેટ બી પેઇન્ટિંગ, ડ્રોઈંગ, સિંગિંગ કે ડાન્સિંગ, એ બધામાં એ લોકોનું મગજ એ રીતે પણ ચાલે છે કે જોનારને શું ગમે છે? તમે કોન્ટેન્ટ ક્રિએટર તરીકે કયા ટાઈપની મહેનત કરો? એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકો એવું જ પહેલાં એ લોકોએ જે એનો કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યો હોય તો એ ત્યારે જ ચાલુ કરે કે જ્યારે એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે નહીં આ ટાઈપનો કોઈ કોમેડિયન છે એને કોમેડી કોન્ટેન્ટ ક્રિએટ કરવા છે, તો એણે નક્કી કર્યું હોય કે નહીં મારામાં એ વસ્તુ છે કે હું લોકોને હસાવી શકું એમ. તો એટલા માટે જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકોનો એનો માઇન્ડસેટ સેટ જ હોય કે મારે આ વસ્તુ કરવાની છે, હું આ વસ્તુમાં આગળ વધીશ અને આ વસ્તુ બાબતે હું વધારે નવા આઈડિયાઝ ગોતી શકું છું. એટલે જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય ને એ લોકોનું અગાઉથી મને લાગે ત્યાં સુધી ડિસાઇડ જ હોય, બાકી તો એ લોકોનું માઇન્ડસેટ કેવી રીતે ચાલતું હોય આઈ ડોન્ટ થિંક ધેટ. તો મારી વાત કરું તો મેં જે કોન્ટેન્ટ ક્રિએશનનું છે તો એવું આપણે પ્રોપર નહીં કે આ વસ્તુ જ લાવવાની, ભજન જ ગાવાના એમ. મને જે વસ્તુ સારી લાગે ને એ વસ્તુ ઉપર હું આગળ વધવાનું ચાલુ કરું. જે વસ્તુ નવી આવે, જે વસ્તુ નવી લાગે કે મને કંઈક નવું શીખવા મળશે, હું કંઈક નવું માર્કેટમાં આપીશ, એટલે એ વસ્તુ હું 100% ટ્રાય કરું. ફેલ થવાનો ભય ના હોય તો માણસ ઈચ્છે એટલું આગળ વધી શકે, બરાબર ને? હે ને? તું આજે આટલું સરસ ગાય છે, આ આખી જર્નીમાં તને કોઈ એવો અનુભવ યાદ છે કે જે તારા માટે ઇમોશનલી યાદ રહી જાય એવો હોય, પરફોર્મન્સ દરમિયાન કે કોઈ વ્યક્તિ, તારા કોઈ ફેન ક્લબ સાથેનો કે એવો કોઈક એક ઇન્સિડન્ટ કે જે શેર કરી અને તું એવા લોકોને મેસેજ આપી શકે કે જે ઇમોશનલી આ જર્નીમાંથી પાસ થતા હોય? હમણાં જ્યારે મારું બધું સોંગ્સ ને એવું વાયરલ થાય છે તો હમણાં ફેન ફોલોવર વધી ગયા છે પહેલાં એટલા બધા લોકો ના ઓળખતા એમ. તો હમણાં જ એક જગ્યાએ ડાયરા ટાઈપ હતું તો ત્યાં ગઈ હતી, તો એક છોકરી મારા જેવડી જ હતી કે મારાથી મોટી ખબર નહીં, તો મને મળીને મને જોઈને તો એને આમ
ઘડીક આમ એમ થયું કે આ તમે પેલી ગાડાવાળી રીલ્સ ગઈ હતી એ જ ને? મેં કીધું હા. એ કે ઓ મને તો વિશ્વાસ નથી આવતો તમે આવ્યા એમ. તો મને મનમાં એવું થાય કે ખરેખર આ લોકોને આપણે કંઈક અલગ લાગતા હઈશું એમ. તો આપણને આમ સોશિયલ મીડિયામાં જોતા હોય ને લાઈવ જોવે તો આ લોકોને અલગ લાગતું હશે, એટલે બહુ જ સારું લાગે કે નહીં આમ જે લોકો આપણે જે બીજા સેલિબ્રિટીને જોઈએ છે ને લોકો એમના માટે મરી પડે છે કે નહીં મારે આને મળવું છે, મારે આમની જોડે ફોટોસ ક્લિક કરાવવા, તો એ વસ્તુ હવે મારી સાથે થાય છે ને એ જોઈને ખરેખર બહુ જ સારું લાગે ને બહુ જ મોટિવેશન મળે છે. અરે વાહ! તો તું તો યંગ છું, પ્રિટી છું અને આટલું સરસ ટેલેન્ટ લઈને જાય છે તો તારા તો બહુ બધા ફેન ફોલોઈંગ પણ હશે. તો કોઈ એવો ફેન છે કે જે તારી પાછળ પડ્યો હોય કે તારો દીવાનો હોય કે તને કંઈક આમ એવા કમેન્ટ્સ આપતો હોય કે જે તને અનકમ્ફર્ટેબલ બનાવી દે, અથવા પછી તને મજા આવે કે ઓહો કેટલા બધા લોકોને હવે હું ગમવા લાગી છું, એવો કોઈ અનુભવ? એવી કોમેન્ટ્સ તો સારી ઘણી આવતી હોય, પણ વધારે આમ આપણે કાંઈ એ રીતનું કોન્ટેન્ટ હું માર્કેટમાં નથી લાવતી કે જેના કારણે આમ આપણે જે કોમેન્ટ ન આવી જોઈએ એવી આવે. એટલા માટે ફેન ફોલોવર્સ તો છે, પણ બધી રીતના આમ વડીલો પણ ઘણા છે, મારી એજના પણ ઘણા છે, પણ બધા એટલી સરસ કોમેન્ટ કરે છે ને કે જેનાથી મને મોટિવેશન મળે અને આગળ વધવાનું પ્રોત્સાહન મળે. તો તને અત્યારે એવું થાય છે કે તું તારા કરિયરમાં આગળ વધી રહી છું અને તું એન્જોય પણ કરી રહી છું, રાઈટ? તારું કોઈ પર્ટિક્યુલર વિઝન છે કે મારે અહીં પહોંચવું છે? જેમ કે તને જોઈને મને વિચાર આવે કે એક સમયે કિંજલ દવે આવી રીતની હશે જ્યારે નાનકડી હશે ત્યારે, રાઈટ? અને જે રીતે સિંગિંગથી એના તળપદી ભાષા અને એની પોતાની ટેલેન્ટ અને પોતાની પેશનથી એ આગળ આવી, તો તને એવું કોઈ લાગે છે કે આ મારું વિઝન છે, મારે અહીં પહોંચવું છે? અત્યારે એવા મોટા સિંગરોને જોઈએ ને તો હું ક્યારેક આમ રોડ પર જતી હોય ને અને ક્યારેક મને આમ પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને તો હું પાણીપુરી ખાવા ઊભી રહી જાઉં એમ. તો ત્યારે આપણને બહુ વધારે ઓળખતા ના હોય, આપણે શાંતિથી આમ રોડ પર પાણીપુરી ખાઈ શકીએ. તો આપણે એટલું ફેમસ થવું છે કે ગમે ને આમ ઊભા રહીએ ને એટલે આમ ઓળખી જવા જોઈએ, આમ ટોળું વળવું જોઈએ કે નહીં આ અહીંયા એમ, આમ એટલું નામ બનાવવાનું છે એમ મારું, અને સાથે સાથે મારા પેરેન્ટ્સનું પણ નામ રોશન કરવાનું છે. તું જે પણ કંઈ કહી રહી છું ને બિનલ, એની અંદરની મજા એ છે કે તું તારી જીવનને, તારા પ્રોફેશનને, તારા કામને પૂરેપૂરું એન્જોય કરી રહી છું. વ્યક્તિ જ્યારે બહુ જ એન્જોય કરીને પોતાનું કામ કરતું હોય ને ત્યારે તો પહેલાં તો એ બહુ પ્રામાણિક હોય એટલે કામ હંમેશા સરસ બહાર આવે. ગુડ પાર્ટ એ છે કે તે કીધું એમ કે તું ફ્યુચરમાં કોઈ પ્રેશરમાં નહીં આવે, તને ક્લેરિટી છે કે તું એક પછી એક જે પણ કંઈ કામ કરીશ ને આગળ વધીશ, એમાં જે લોકોને ગમશે એ તું કરતી રહીશ, જે તને ગમશે એ તું કરતી રહીશ. તમારી આ જનરેશનની આ જ મને લાગે છે કે મજા છે કે તમે લોકો એટલા સાહજિક છો, એટલા બધા સરળ છો આ વસ્તુને લઈને કે સમય સાથે ચાલી શકો છો. અને એક જનરેશન કે જેના માટે ઇન્ટરનેટ એક બહુ મોટો ભાવ છે, એવું તમારા લોકો માટે નથી. તમને કંઈ વિચાર આવે છે તો તમે ફટ દઈને મૂકી દો છો અને તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી થતી. તને લાગે છે કે તારી આ જર્નીની વચ્ચે તારા પેરેન્ટ્સ તારા લગ્નની વાત કરી શકે કે તારું કરિયર ત્યાં અટકી શકે કે ત્યાં વળી શકે, એવું તને લાગે છે? મારા ઘરેથી લગ્ન બાબતે કોઈ દિવસ કોઈ વાત જ ન થાય. એવું નહીં કે હું સિંગિંગ લાઈનમાં આગળ વધ્યા પછી હવે મારી ઇન્કમ ચાલુ થઈ ગઈ એટલા માટે એવું નથી, પણ પહેલેથી જ મારા પપ્પાને એમ કે તારી જે ઈચ્છા હોય એ જ. હું લગ્નની વાત કાઢું એ વાત તો જોકે આવે જ નહીં, અને મારા મમ્મી કે કોઈ પણ જો ફેમિલીવાળા ભેગા થયા હોય ને હવે તો હું આમ એવું લાગે ને કે નહીં 22 વર્ષની 23 વર્ષની થઈ તો એવી કંઈ વાત નીકળે ને તોય મારા પપ્પા મારા પપ્પા બોલે કે અમારે કાંઈ ઉતાવળ નથી. એટલે એ ટાઈપનું કાંઈ આપણે મેરેજ બાબતે કાંઈ પ્રેશર નથી. તું જે વાત કરતી હતી ને એમાં મને વારંવાર તારો ધાર્મિક ભાવ દેખાયો. તું સ્પિરિચ્યુઅલી બહુ સ્ટ્રોંગ છું, તને ધર્મમાં તને જેટલો રસ છે એટલો સાથે સાથે તારો ભગવાન તારી સાથે છે એવું બી અનુભવાય છે. તો તારા જીવનમાં ધર્મનો શું રોલ છે? તમે જે વાત કરી કે ધર્મનો શું રોલ છે, તો છીએ તો હિન્દુ જ, પણ ધર્મને પણ આમ પર્ટિક્યુલરલી આપણે લઈએ જ, પણ સાથે સાથે આમ મારી શ્રદ્ધાની વાત કરું ને જોવા જાઉં ને તો મને કૃષ્ણ ભગવાનમાં વધારે શ્રદ્ધા છે. વધારે આમ શ્લોક બોલવાનું કે આમ બહુ વધારે સ્પિરિચ્યુઅલ થવાનું એવું બધું મને થોડુંક કેવડાવે એમ. એટલું બધું આમ શ્લોક મને એવા શ્લોક કાંઈ હેવી લેવલના આવડતા નથી કે પછી એવું કાંઈ નથી કે જેની ઉપર હું બહુ વધારે ભાષણ કરી શકું ધર્મ ઉપર કે પછી કોઈ પણ ભગવાન બાબતે. પણ આમ આપણામાં શ્રદ્ધા હોય, આપણને બધાને એવું લાગે કે આમ બહુ મોટા ભાગના લોકોને એવું લાગે, મને ક્યારેક એવું લાગે કે બહુ વધારે પડતા શ્લોક આવડતા હોય, પછી બહુ વધારે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોય, એ લોકો આમ બહુ વધારે ભગવાન સાથે જોડાયેલા હોય. પણ એવું ન હોય, ભગવાન ભાવનો ભૂખ્યો છે. તમારા મનમાં ભાવ હોય કે નહીં ભગવાન મારી સાથે છે, તો ભગવાન ભણેલો છે કે અભણ છે, ગરીબ છે, અમીર છે, કંઈ નથી જોતો.
તમારા મનમાં સાચો ભાવ હોય તો તમારે શ્લોક શીખવાની કાંઈ જરૂર નથી. આ પ્રકારના સવાલ પૂછવા પાછળનો મારો એકમાત્ર હેતુ એ જ છે કે હું તારી જનરેશનનો જે એંગલ છે ને એને સમજી શકું કે તમે લોકો કેવું વિચારો છો. એક જે જનરેશન છે જેને ક્રિયા શ્લોક તું જેમ કહે છે એવી રીતે બધી પ્રોસેસમાં ઇન્ટરેસ્ટ છે, અને એક તમારી જનરેશન છે જે ખાલી ભાવમાં માને છે, જે હનુમાન ચાલીસા ગાય છે, શિવ તાંડવ ગાય છે, જ્યારે મન થાય છે ત્યારે માતાજીની આરતી ગાઈ લે છે, અને એ ફીલ સાથે ગાય છે કે ખરેખર તમારા લોકો સાથે ભગવાન આવીને તમારો સાથ આપે છે. તને એવું લાગે છે ક્યારેય કે તું કોઈ માતાજીના આરતીના કે ભગવાનને સંબંધિત આલ્બમ લોન્ચ કરીશ? હવે જ્યારે નવરાત્રિ આવશે કે હવે આપણે યુટ્યુબ ઉપર મારે કન્ટિન્યુ રહેવાનો વિચાર છે આલ્બમ સોંગ રિગાર્ડિંગ. તો જે પણ સ્તુતિ ને માતાજીની આરતી ને એવું બધું આવે ને એ બધું તો મારે રેકોર્ડ કરવાનું જ છે. કેમ કે એ બધી વસ્તુ એવી છે કે કન્ટિન્યુ માણસોને ગમે, રેગ્યુલર માટે પણ માણસો વગાડતા હોય છે, અને જે મોટી એજના હોય છે એ લોકો પણ સાંભળે, અને નવરાત્રિ કે એવો કોઈ પર્ટિક્યુલર તહેવાર આવે તો એ ભગવાનના ભજનો એ લોકો અમારી એજના લોકો પણ સાંભળતા હોય છે. તો એટલા માટે એવું બધું હું આગળ જરૂરથી પોસ્ટ કરીશ. વેરી ગુડ. આમ તો તારું જે લાઈફની જર્ની છે ને એને જોતાં એવું લાગે છે કે બધું જ સરસ રહ્યું છે, બધું ગ્રીન સાઈડ રહ્યું છે. પણ ક્યારેય તારી આટલી લાઈફની અંદર તે જે બી કોઈ કરિયર તરફ તું જઈ રહી છું, તારો લો ફેઝ આવ્યો તો ક્યારેય કે તું ડલ ફીલ કરવા લાગી, કે તારો કોન્ફિડન્સ હાલી ગયો, કે તને એમ થયું કે કરું કે ના કરું, નિરાશ થઈ હોય એવો સમય? એવું થયું હતું મેં જ્યારે BBA કમ્પ્લીટ કર્યું ને પછી મેં વિચાર્યું કે મને પહેલેથી છે ને એમ ટીચર બનવાનો બહુ શોખ હતો. પહેલાં ગાવાનું તો મને ગમતું જ, પણ ટીચર બનવાનો બહુ શોખ હતો. તો કેમ કે મને એવું હતું કે ફાઇનાન્શિયલી પણ ફેમિલીમાં ઘરમાં થોડો સપોર્ટ થાય, તો એટલા માટે કંઈ જોબ જોઈન કરીએ. પણ એક સાઈડ મગજમાં એવો પણ વિચાર ચાલતો હતો કે આપણે કોઈના હાથ નીચે રહેવાનું નથી થતું, એમ આપણામાં ટેલેન્ટ છે ને તો આપણી રીતે આગળ વધશું. મારું મગજ એવી રીતનું કે કોઈ મને એમ કંઈ ન જવું જોઈએ કે તે આ વસ્તુ કેમ ન કરી, તારાથી આ વસ્તુ કેમ ન, ઓર્ડર કરે ને એ આપણને જરાક પણ ન ફાવે એમ. એટલે મારી પોતાની રીતે જ હું આગળ વધવામાં ને બધું મને ગમતી વસ્તુ કરવામાં માનવાવાળી. તો મેં જોબ જોઈન કરી હતી, એમાં હું એઝ અ મ્યુઝિક ટીચર જ મેં જોબ કરી હતી. તો એમાં મજા આવી, પણ આમ કન્ટિન્યુ આમ આપણે એ લોકોને ત્યાં જોબ કરીએ તો એના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલવું પડે, અને મારી લાઈફના રૂલ્સ રેગ્યુલેશન્સ અલગ, એટલે બહુ આમ ફાવ્યું નહીં, એટલે ડ્રોપ કર્યું. આમ નાના છોકરાઓને મ્યુઝિક શીખવાડવાનું ને બધા હું એવું વિચારું જ નહીં કે સામે કઈ ઉંમરનું બેઠું છે તો એની સાથે આ વાત નહીં કરાય કે શું કરાય, એમ જે એજનું વ્યક્તિ બેઠું હોય ને એ એજનું આપણે થઈ જવાનું, એટલે મજા જ આવે. હું સત્સંગમાં મંદિરે જાઉં ને તો બધા જે ગરડા લોકો હોય ને, બધા બા હોય, એને મારી સાથે બહુ મજા આવે, અને સ્કૂલમાં જતી ને તો નાના બાળકોને બહુ મજા આવે. એટલે જેવું વાતાવરણ હોય ને એવી રીતે આપણે વળી જવાનું, એવો સ્વભાવ. તો એ જોબવાળું આપણે ડ્રોપ કર્યું મેં. ત્યારે નિરાશ થઈ હતી તું? હા, ત્યારે એવું થયું હતું કે હવે રેગ્યુલર આપણે ઘરમાં સેલેરી આવતી હતી, બંધ થઈ ગઈ, તો મારે હવે આમનામ થોડું રહેવાય એમ. એવું આમ છોકરીઓને જોવા જઈએ ને તો છોકરીઓને એમ હોય કે પૈસા કમાવીએ તોય પણ ઘરે વાંધો નહીં, અને ન કમાઈએ તોય ઘરેથી એવું પ્રેશર છોકરીઓને હોય નહીં. પણ મને જેવું હતું કે મારે ભાઈ આમનામ નથી બેસવું, એમ કંઈક થોડીક તો હેલ્પ કરીએ ને, સાવ બેઠા બેઠા થોડુંક ખવાય એમ. એટલે ત્યારે થોડીક ડિમોટિવેટ થઈ ગઈ કે ક્યાંકથી પૈસા તો લાવવા પડશે ને, મને કહેતા ભલે નથી પણ મારે લાવવા છે એમ. એટલે ત્યારે થોડુંક આમ થયું હતું. અચ્છા, અને તો એ સમયે તે તારી જાતને કેવી રીતે ઇન્સ્પાયર કરી? તો જે મારી મમ્મીનું મેં સપોર્ટની વાત કરી, તો મારા મમ્મીનો ખૂબ જ સપોર્ટ હતો. મારે ત્યારે જોબ એ લોકોએ મને ના નહોતી પાડી, પણ મારે જ નહોતી કરવી એમ. ત્યારે આમ પછી આમ બહુ વધારે આમ કોઈ કહે ને એના ઓર્ડર્સ માનવાનું પછી થોડુંક લાગે કે આમ ઈગો હર્ટ થાય છે. છે ને આની ઉપરથી એવું ખબર પડે છે કે આપણે જે પ્લસીસ ગણ્યા જેન્ઝીના, એની સાથે સાથે આ જે જેન્ઝીની રીલ્સ અને મીમ્સ જે બને છે જોબ ઉપરની, એ સાવ ખોટી નથી. તમારી જનરેશનના એટીટ્યૂડમાં એ ખરું કે તમે જલ્દી કોઈના હાથ નીચે કામ કરી નથી શકતા અને કમ્ફર્ટ ફીલ નથી કરી શકતા હે ને. પણ સાથે એનો એક પ્લસ એ પણ છે કે જે લોકો કામ નથી કરી શકતા અને જે લોકો પોતાની ટેલેન્ટ પર વિશ્વાસ કરે છે, એ લોકો પોતે કંઈક ઓન કરી શકે એ રીતે આગળ વધી જાય છે, હે ને? તારા માટે રિયલ હેપીનેસ અથવા સક્સેસ, એકચ્યુઅલ સક્સેસ શું છે? કારણ કે તું જિંદગીને ઘણું બધું સમજી ગઈ હોય. આજનો એપિસોડ ખાસ એટલા માટે પણ છે કે ભાઈ ઘણા સક્સેસફુલ લોકો આવે, ઘણા સક્સેસફુલ લોકો પોતાની આખી જર્નીની વાત કરે, પણ જ્યારે કોઈ વ્યક્તિએ જર્ની શરૂ કરી હોય અને શરૂમાં જ આટલી બધી સફળતા મળી હોય, તો તમે કેવી રીતે તમારા મગજને સ્થિર રાખી શકો, અભિમાન તરફ ના જાઓ
અને એ સહજતા અને સમજ સાથે કરિયરને હોલ્ડ કરીને આગળ વધી શકો, બરાબર? તો તું મને કહે કે તારા માટે ખરી સફળતા શું છે? કોઈ પણ હોય, બીજાનું તો બધાનો માઇન્ડસેટ અલગ હોય, પણ મારા માટે સફળતા એ છે કે પૈસા તો ફાઇનાન્શિયલી જે આપણે પૈસા કમાવાનો હોય એ ગોલ તો બધાનો હોય જ, પણ આપણે જે કામ કરીએ છીએ એનાથી લોકો ઇન્સ્પાયર થતા રહે, લોકોને સારી સારી શીખ મળતી રહે, અને સૌથી મેઇન વાત કહેવાય કે આપણું ફેમિલી આપણે જે કામ કરીએ છીએ એનાથી ખુશ હોય. અને સૌથી પહેલાં મારી ફેમિલીના જે સપના છે એ પૂરા કરવા માગું છું, પછી મારા જે સપના હશે એ ઓટોમેટિક પૂરા થઈ જ જશે, કેમ કે લોકો ખુશ એમાં અમે ખુશ. તો તું આ જે પણ કંઈ બોલે છે અને વિચારે છે, તું તારી જાતને 5 વર્ષ પછી ક્યાં જુએ છે? કારણ કે તારી પાસે મલ્ટિપલ વસ્તુઓ છે, તો તું શું વિચારે છે કે તું કટ ટુ 5 યર્સ તું ક્યાં હોઈશ, તું શું કરતી હોઈશ? એમ તો બધું ભગવાનના હાથમાં જ હોય, એવરીથિંગ ઇઝ ઓલરેડી ડિસાઇડેડ કે શું થવાનું છે, કોની લાઈફમાં શું, ક્યાં સુધી કોણ પહોંચવાનું છે. પણ બહુ સારા એવા પ્લેટફોર્મ ઉપર જોઉં છું હું મારી જાતને, કેમ કે આગળ જો મોકો મળે ને તો હું બોલિવૂડમાં કે પછી કોઈ પણ ફિલ્મોમાં પણ હું એઝ અ સિંગર કામ કરવાનું ઈચ્છા છે. અને સાથે જોવા જાઉં ને તો જે કોન્સર્ટ અત્યારે થાય છે મોટા મોટા સિંગર્સને, એવી રીતે મને કોન્સર્ટ કરવાની બહુ ઈચ્છા છે. તો જો આગળ આવું ને આવું ચાલતું રહ્યું ને સપોર્ટ મળતો રહ્યો તો પછી હું કોન્સર્ટવાળામાં વધારે આમ ઈચ્છા છે કે કોન્સર્ટ પણ કરીએ, અને સાથે સાથે એવી બધી વાતો ને એવા ગીતો કે જે લોકોના કાન સુધી નથી પહોંચ્યા, એવા તળપદાને આપણા જૂના ગીતો પણ લોકો સુધી પહોંચાડીએ. અરે વાહ! તો તને એવું કોઈ એકદમ જૂનું ગીત, તળપદી ગીત યાદ આવે છે કે જે તને લાગે છે કે ધીરે ધીરે એ નામશેષ થઈ જશે, ખોવાઈ જશે, એવું તને કોઈ ગીત આવડે છે? એવા આપણા જૂના ઘણા લોકગીત છે, પણ અમારા સ્કૂલમાં અમે લોકગીતની સ્પર્ધામાં ગાતા ને એ ગીત મને સાંભળવા સ્કૂલમાં સાંભળ્યું, એ પછી મને સાંભળવા નથી મળ્યું. એ ગીત એવું હતું: ચકાસરની પાડ માથે ઢોલીડા ધ્રુસ કે, ચકાસરની પાડ માથે ઢોલીડા ધ્રુસ કે, હાલને જોવા જાય રે કે ઓઢા જામુ ઓથલ પદમણી, હાલને જોવા જાય રે કે ઓઢા જામુ ઓથલ પદમણી. અરે વાહ, બહુ જ સરસ, કેટલું સુંદર ગાય છે. તારા અવાજમાં થ્રો છે. તને એવું લાગે છે કે તને આજે શરૂઆતની સફળતા મળી એ બાય ફ્લુક મળી ગઈ, તુક્કેથી મળી ગઈ, કે તારી મહેનત હતી એની પાછળ? મારી બધી વાતો હું મારા મોટા ભાઈને વધારે શેર કરું એવું કહું છું. તો મેં પહેલાં મારા ભાઈને મેં એવું જ કીધું હતું કે મારાથી આટલું બધું આમ આવું લખાઈ જાય એવી મને થોડી ખબર હોય, મને મિત નથી લાગતું. મારા ભાઈનું નામ મિત, તો મેં કીધું મને એવું નથી લાગતું કે ખરેખર મારાથી આ વસ્તુ થઈ હોય, એમ મને આમ તુક્કો જ લાગે છે એમ. તો મારો ભાઈ કે તે લખ્યું એમ એની પાછળ તારો ટાઈમ ગયો, કમ્પોઝ કરવામાં ટાઈમ ગયો, જે પણ તે ટાઈમ આપ્યો. અને હું જ્યારે લખવા બેસું ને તો સવારથી સાંજ ક્યારે પડી જાય ને મને ખબર ના હોય. ખાવા પીવાનું બધું સાઈડમાં હોય, મને કંઈ યાદ ન આવે. લખવા બેસું ને એટલે પૂરું થાય પછી જ બધું એમ. તો એટલા માટે કે તે મહેનત કરીને એનું તને ફળ મળ્યું છે, એટલે બધું વસ્તુ આમ નસીબમાં ન હોય, પણ એને ખેંચીને કેમ લાવવું ને એ આપણી મહેનત છે ને એ નક્કી કરે. અરે વાહ, બહુ સરસ. તો મને એવું લાગે છે કે આ તારો જે શરૂઆતનો ફેઝ છે એમાં તારી જે આટલી બધી પોઝિટિવિટી છે અને તારી મહેનત કરવાની તૈયારી છે, કારણ કે તારું ગમતું કામ છે, તું ગળાડૂબ મહેનત કરવા પણ તૈયાર છું. આ સસ્ટેન થશે તો શ્યોરલી તું આગળ જતાં એક ખરેખર સક્સેસફુલ અમે લોકો ક્યાંક જોઈશું મોટા લેવલ ઉપર, તને ઇન્ટરનેશનલી તારે કીધું એવી રીતે. બિનલ, આપણા શો પર એક અ બિગ યસ રાઉન્ડ હોય. હું તને જે સવાલો પૂછું છું ને એના તારે જવાબ આપવાના છે, આ બિગ યસ અથવા નોમાં, અને પછી જો જરૂર પડશે તો આપણે એના કારણ વિશે વાત કરીશું. સવાલ 1: ક્યારે તને કોઈ પ્રોડ્યુસરે કે કોઈ પણ કમ્પોઝરે તારી ભાષા શુદ્ધિ માટે ક્લાસ કરવાના કે તારી ભાષા શુદ્ધિ પર ટિપ્પણી કરી છે? નો. અરે વાહ. આ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં તું પરફોર્મન્સ આપી રહી છું ઓન સ્ટેજ અને તું રેકોર્ડિંગમાં પણ જઈ રહી છું, ત્યાં એક્સપ્લોઇટેશન છે, એવો તને અનુભવ થયો છે ક્યારે? અ બિગ યસ. એના વિશે શેર કરવા માંગીશ? એક્સપ્લોઇટેશન એટલે તો એમાં એવું હોય પણ કે કોઈ પણ બિઝનેસ હોય ને એમાં કોમ્પિટિશન તો હોય જ. તો એવી રીતે જ જ્યારે સિંગિંગની વાત આવે ને નવું જેણે ચાલુ કર્યું હોય ને એને સ્ટેજ મળવું બહુ અઘરું છે. તો ઘણીવાર એવું થાય કે આપણે જેટલું રજૂ કરવું હોય ને એટલું આપણે રજૂ ના કરી શકીએ એમ. ક્યારેક જેણે આપણને ગાવાનો મોકો આપ્યો હોય એ કહે કે ગાવાનું ચાલુ કરો, એટલે ચાલુ કરીને એમ કહે કે બસ હવે ટાઈમ્સ અપ. તો
પછી આપણે ગાવાનું ત્યાં મૂકવું પડે. આપણી તૈયારી ગમે એટલી હોય પણ જ્યાં આવે ત્યાં આવે જેટલું ગવાણું એટલું ઠીક એમ, પછી પાછળનું તમારું વેસ્ટ જાય એમ બધું તૈયાર કરેલું. તને ક્યારે એવું થયું છે કે તું છોકરી ના હોત અને છોકરો હોત તો કદાચ વધારે ફાસ્ટ આગળ વધી શકી હોત અથવા તને વધારે સહેલું પડ્યું હોત આગળ વધવું? નો. અરે વાહ. તો આ તો એક સરસ સમાજનું ઉદાહરણ છે, સાબિતી છે કે તને જો એવું લાગ્યું હોય કે છોકરી તરીકે તને ક્યારે કોઈ અડચણ નથી આવી, તને ક્યારે કોઈએ તને કોઈ હેરેસમેન્ટનો તું ભોગ નથી બની કે તને ક્યારેક અટકવાનું મન નથી થયું, તો દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ એ રીતે બેટરમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે, સપોર્ટિવ છે. સપોર્ટિવ છે ને, તને લાગી રહ્યું છે. તને એવું લાગે છે ક્યાંય કે કન્ઝર્વેટિવ સમાજે હજી ઘણી બધી વસ્તુ એક્સેપ્ટ કરવાની જરૂર છે? જેમ મેં પહેલાં કીધું એમ બધાના વિચારો અલગ અલગ છે, તો ઘણી એવી વસ્તુ હોય કે સમાજ એક્સેપ્ટ કરે ને ઘણી વસ્તુ એક્સેપ્ટ ના કરે એમ. તો હવે એ સમાજ ઉપર છે કે એ લોકોને શું નિર્ણય લેવો, પણ આપણે જ પહેલેથી જે સમાજમાંથી બિલોંગ કરીએ છીએ એ સમાજના રીતિ રિવાજોને નિયમને લઈને જો આપણે આગળ વધીએ તો કદાચથી જે પ્રોબ્લેમ અત્યારે સમાજને બધા અલગ અલગ લોકોને ફિલ્ડવાળા લોકોને લઈને આવે છે એ કદાચ એ પ્રોબ્લેમ ના આવે એમ, કે જેથી કરીને એવા કામ કરીએ કે જેથી કરીને આપણે જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજનું નામ ઊંચું જાય. તો તું જેનઝી, તું આ જનરેશન તરીકે તું શું વિચારે છે કે જેમ કે આજે આંતરજ્ઞાતીય લગ્ન લઈને અમુક સમાજમાં આટલો બધો હોબાળો થાય છે, જે છોકરો અને છોકરી હોય છે એ લોકોના પ્રેમ પર સવાલ આવે છે, લગ્ન નથી થવા દેતા, આટલો બધો ગ્રો કરેલો જે સમાજ છે ત્યાં પણ આવા કિસ્સા બને છે. એના ઉપર તારો શું ઓપિનિયન છે? આ હું એટલા માટે જાણવા માગું છું કારણ કે તમારી એજના લોકો શું વિચારે છે એનો એક તો થોડો ખ્યાલ આવે, જેને કારણે ભવિષ્ય કેવું હશે એ સમજ પડે. બીજું કે તું આ જે વડીલો છે જે આ ટાઈપનું વર્તન કરતા હોય છે એ લોકોને તારા લેવલ પર શું કહેવા માંગીશ? તમે જે વાત કરી કે ઘણી એવી બાબતો અને એવા પ્રશ્નો બને કે જે સમાજને માફક ના આવે, તો હવે રીતિ રિવાજોને એ લોકો એ બધી વસ્તુ રીતિ રિવાજને એ બધી વસ્તુ એવી છે કે હું તો કદાચ જન્મી નહોતી ને ઘણા એવા મારી એજના છે કે જેનો જન્મ ન થયો હોય એ પહેલાંના કેટલાય વર્ષો જૂના આવી રહ્યા છે. તો એ બધા રીતિ રિવાજો એવા છે કે જેને આપણે ચેન્જ કરવામાં બહુ વધારે ઇન્ટરેસ્ટ ના લઈએ તો જ સારું એમ, કે જે વસ્તુ એઝ ઇટ ઇઝ છે તો એ પછી માન્યતા હોય કે એ લોકોના એવા રીતિ રિવાજો કે જેના કારણે એ લોકોને સમાજને એવું થતું હોય કે અમારા સમાજનું ગૌરવ છે, અમારા રીતિ રિવાજોને લીધે આજે બેન દીકરીઓની લાજ જળવાઈ રહી છે, તો પછી આપણે એને સાથે લઈને ચાલવું જોઈએ. એમાં જ આપણું કદાચ સારું થાય ને સમાજનું પણ આગળ ઉજ્જવળતા મળે એમ. એટલે કદાચ તું એવું નથી વિશ્વાસ કરતી કે આ ટાઈપના જે આંતરજ્ઞાતીય લગ્ન થઈ જાય છે અને એના માટે જે સમાજમાં હોબાળો ઊભો થાય છે તારા પ્રમાણે બરાબર છે? હવે જે સમાજ છે આપણે તો એકલા છીએ અને સમાજ કેટલો મોટો છે એમ, તો પછી આપણે એકને જવાબ આપીએ, બેને આપીએ, કેટલાને આપવાના એમ. એટલા માટે કદાચ જો બધા લોકો એવું વિચારતા હોય તો કદાચ બધા લોકો સાચાય હોઈ શકે એમ. એટલા માટે દર વખતે આપણે જ સાચા હોય એવું ના બની શકે. ક્યારેક આમ સમાજને એના રીતિ રિવાજને નિયમો છે એ પણ સાચા અને આપણા હિત માટે હોઈ શકે એમ. ચલો સરસ, તું તારા સમાજને લઈને અથવા તું આજના સમયને લઈને એટલી બધી ઓપન અને એક્સેપ્ટેબલ બિહેવિયર ધરાવે છે કે તું આગળ પણ બહુ જ સરસ રીતે વધી શકે છે. અને તારા જે બિલીફ છે તને એવું લાગે છે કે કારણ કે તારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું અને કારણ કે તારું એક જોઈન્ટ ફેમિલી હતું તો તને એના પ્લસીસ દેખાય છે કે તું કેમ આ પ્રકારના વિચારોવાળી વ્યક્તિ બની? કેમ કે જો રોજ સાથે રહેવાનું હોય ને સવારે ઉઠીને સાંજ પડે ને સૂઈએ ત્યાં સુધી જેની સાથે આપણે સમય વિતાવવાનો હોય, તો ઘરનું વાતાવરણ પહેલેથી ધાર્મિક એ રીતનું જ રહ્યું છે. અને જે પણ કંઈ વસ્તુ હોય ને એમાં અત્યારે જોવા જઈએ ને તો ભગવાન સાથે જોડાઈને ચાલે છે ને એને ક્યારેય મને ખબર છે ત્યાં સુધી બહુ વધારે પડતી મુશ્કેલી ના આવે. એનામાં કંઈ ના હોય ને તો આત્મવિશ્વાસ તો એટલો હોય જ તે કે મારાથી થઈ જશે એમ. એટલા માટે ફેમિલીનું જોવા જાઉં ને તો ઘરનું વાતાવરણ પહેલેથી એવું મળ્યું છે. અને એવી જગ્યાઓ કે જે સ્વાધ્યાય કેન્દ્ર અમારે થાય છે તો એવી જગ્યાઓ કન્ટિન્યુ આપણે મોટિવેટ રહેવા માટે એ બહુ જરૂરી છે કે આપણે કેવા લોકો સાથે બેસીએ છીએ કે પછી કેવી જગ્યાએ આપણે જઈએ છીએ એમ. કેમ કે જે પણ જગ્યાએ જઈએ ત્યાંના વાઇબ્રેશન બહુ જ મેટર કરતા હોય છે ને કેવા લોકોને મળીએ છીએ, સારા લોકોને મળીએ તો સારા વિચાર આવે. એટલા માટે જે પણ આપણું ફ્રેન્ડ સર્કલ હોય ને જે પણ લોકો અત્યારે આપણી સાથે જોડાયેલા હોય એ પોઝિટિવ માઇન્ડેડ હોય,
અને એના માટે જ એના લીધે જ આપણે કદાચ જીવનમાં પોઝિટિવ રહીએ અને આગળ વધીએ. બહુ સરસ. તું પણ વાઇબ્રેશનમાં બિલીવ કરે છે, એ બહુ સાચી વાત છે. આપણે હવે શોના લગભગ અંત તરફ જઈ રહ્યા છીએ. તારું ગમતું કોઈ પણ એક સરસ મજાનું ભગવાનનું ગીત, કારણ કે તું આટલી ધાર્મિક છું, તો માતાજીનું છે કે કોઈ પણ ભગવાનનું જે તને બહુ જ ગમતું ગીત હોય, એની 4 લાઈન સંભળાવી દઈશ? ખોડિયારમાંનું એક ગીત લઈએ. હો લીલી પીળી ચૂંદડી વાળા ખોડલમાં, લાલ પીળી ચૂંદડી વાળા ખોડલમાં, બોલાવે તારા બાળ ખોડલ આવો ને રમવા, માતા કુમાતાનો થાશો મારી માવડી, અવગુણ સામેનો જોશો મારી માવડી, છોરું ક છોરું તારા બાળ ખોડલ આવો ને રમવા. વાહ વાહ, બહુ સરસ. આટલું સરસ તું જે ગાય છે ને, એ જ મને લાગે છે કે મુખ્ય કારણ છે કે જેને કારણે તું આગળ સફળ તો થઈશ જ, પણ સાથે સાથે તારી જે ફીલ છે, તારી જે બિલીફ છે તારી ટેલેન્ટની અંદર, એને કારણે ભવિષ્યમાં આવતા જે ઓબ્સ્ટેકલ્સ છે ને, જે તને નડતરરૂપ નથી બનવાના, પણ ક્યાંક ને ક્યાંક જો બનશે ને તો પણ તને તારા રસ્તા કાઢતા આવડશે, એવું તારી વાતો ઉપરથી લાગે છે. આ વાત સાંભળતા સાંભળતા આખા એપિસોડ ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું જરૂર લાગે કે પરિવારનો સાથ હોવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, પોતાના પરિવાર પર વિશ્વાસ હોવો એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જે ઘરમાં ધાર્મિક વાતાવરણ છે એ દરેક બાળકના ઉછેરમાં કેટલો મોટો ભાગ ભજવી શકે. વ્યક્તિને પોઝિટિવ રાખવા માટે ધર્મ કોઈ પણ હોય, પણ જ્યારે વાતાવરણ ધાર્મિક હોય ત્યારે એ બાળકને આગળ જતાં એક સાથ અને એક સહકાર જાતે જ મળી જાય, અને જલ્દી એ હિંમત નથી હારતું એવું ખબર પડે. જોઈન્ટ ફેમિલીનો, વધુ લોકો સાથે રહેવાનો, સગા સંબંધીઓ સાથે જીવનને માણવાનો જે મોટામાં મોટો ફાયદો છે એ આ જ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સેલ્ફ કોન્ફિડન્સ નથી જતો, હે ને? છેલ્લે એક એવી વાત, અ બિગ યસ ટુ અ સિક્રેટ ઓફ બીનલ્સ લાઈફ, કે જે તારી જિંદગીમાં તે કોઈને કીધી ના હોય, એવી એક વાત કે જે તે ક્યારેય કોઈને શેર ના કરી હોય, તારી એવી કોઈ એક સિક્રેટ હોય તો એ તું શેર કર. એવી તો કોઈ વાત નથી, કેમ કે એવું ઘણીવાર બનતું હોય કે આપણને એમ થાય કે આ વસ્તુ કોઈને નથી કહેવી, પણ વસ્તુ ગમે તે વાત હોય આ આપણા મોઢેથી સરકી જ જાય એમ. એટલે એવી તો જોવા જાઉં તો એવી કોઈ વાત છે નહીં કે જે મેં શેર ના કરી હોય. એવું ના હોય કે બધી વાત બધાને શેર કરી હોય, બધાને અલગ અલગ વાત શેર કરી હોય, એવી રીતે વાતો વેચાઈ ગઈ હોય, એટલા માટે બધી વાત શેર થઈ ગયેલી. બહુ જ સરસ. બિનલ, તું શો પર આવી, ખરેખર બહુ જ મજા આવી. આ પર્ટિક્યુલર શો કરવા પાછળનો ઉદ્દેશ એક જ હતો કે જે ઉગતા કલાકારો છે, જે લોકો જેટલા બી મિથ છે સમાજના કે તળપદી ભાષા ને બહુ શુદ્ધ ભાષા જેટલી ઉચ્ચ કન્સિડર નથી કરવામાં આવતી, કે પછી આજના છોકરાઓને ધર્મ વિશે જ્ઞાન નથી, અથવા ધર્મ માટે માન નથી, અથવા જે પરિવારને સાથ નથી આપી રહ્યા, તો એવા તમામ લોકો માટેનો આ શો, આ એપિસોડ એક જવાબ છે કે ભાષા ગમે તે હોય, વાતાવરણ ગમે તે હોય, આપણને એવું લાગે છે કે દેશના અમુક ખૂણાઓમાં હજી બહુ જ કન્ઝર્વેટિવ બિહેવિયર થઈ રહ્યું છે, પણ ત્યાં પણ જો મા બાપ પોતાના બાળકો ઉપર જો વિશ્વાસ રાખે અને એમને સપોર્ટ કરે તો છોકરાઓ ખરેખર બહુ જ સરસ આગળ વધી પણ શકે. તારા રેપ સોંગની તો બહુ જ મજા છે જ, પણ તે કોઈ ઇન્સિડન્ટલ રેપ સોંગ બનાવ્યું હોય એની તું 2 લાઈન ગા, અને ત્યાંથી આપણે હવે આ શો પૂર્ણ કરીશું. જે પણ મેં ગાયેલા હતા એ તો મેં પોસ્ટ કરી દીધેલા છે, અને હમણાં જે મારે રેપ ને એવું બધું ચાલ્યું એમાંથી કોઈ એવો મારે ટાઈમ વધ્યો જ નથી કે હું કંઈક નવું લખવાનો ટાઈમ મળે. હમણાં તો જે મારે આવવાના છે એ બધા આલ્બમ સોંગની તૈયારીમાં છું, એટલા માટે જે મેં કીધું કે ગુજરાતીવાળું મારું રેપ સોંગ આવવાનું છે એ જ છે. મસ્ત ફ્રેશ વસ્તુ, એકદમ જોરદાર. અને બીજું તો ધીમે ધીમે માર્કેટમાં લાવશું, જે મેં કીધું, અને ફ્રેશમાં એક મમ્મીવાળું જે રેપ સોંગ છે એ આપણે ઇન્સ્ટાગ્રામ પર લાવશું. ત્યારે આવશે, ત્યારે અમે લોકો સાંભળશું, હે ને? બહુ જ સરસ. તો થેન્ક યુ બિનલ, થેન્ક યુ સો મચ શો પર આવવા માટે. અને તે જેમ કીધું એ રીતે
અભિમાન અને માન વચ્ચેની જે પતલી રેખા છે એ સદભાગ્યે તને દેખાઈ રહી છે અને એટલા માટે મને ખાતરી છે કે તારું કરિયર બહુ જ સરસ હશે, બ્રાઇટ હશે. તારી જે બિલીફ છે તારા પેરેન્ટ્સમાં, ધર્મમાં, એ પણ તને કાયમ આગળ વધારશે. આપણે ફરી ચોક્કસ મળીશું અને તારા સરસ મજાના રેપ, ગીત, ભજનો અને ગરબાની અમે લોકો રાહ જોઈશું. થેન્ક યુ સો મચ અ બિગ યસને અ બિગ યસ કહેવા માટે. થેન્ક યુ સો મચ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. ખરેખર તમારો સ્વભાવ ને તમે આપણે જે પહેલી વાર મળ્યા પણ બહુ પહેલેથી ઓળખતા હોય એવું મને ફીલ થયું. અને ખરેખર બહુ સારા એવા સવાલો તમે કર્યા અને મને મોકો મળ્યો મારા મનની વાત સોશિયલ મીડિયા અને આપના અ બિગ યસ પ્લેટફોર્મ થ્રુ લોકો સુધી પહોંચાડવાનું. થેન્ક યુ સો મચ ટુ અ બિગ યસ. દોસ્તો, યાદ રાખજો, ક્રિએટિવિટીને જ્યારે છૂટો દોર મળે ને ત્યારે જ એ સાચી દિશા નક્કી કરી શકે છે. તો, છતાં, પછી આ બધા શબ્દો ખાલી સમસ્યા લાવે છે, કોઈ સિક્યોરિટી નથી આપતા. અને એટલા માટે જ જ્યારે કોઈ પણ મનની ક્રિએટિવિટી જાગે ત્યારે એને એના એ જ ફોર્મમાં મૂકી એની અંદર એન્હાન્સ કરીને જ્યારે આગળ વધવામાં આવે છે ને, તો મહેનત અને કન્સિસ્ટન્સીથી એમાંથી એક કરિયર બહાર આવે જ છે. જરૂરી નથી કે દરેક ક્રિએટિવિટી ખાલી ટાઈમપાસ જ હોય. જો એ ક્રિએટિવિટી પાછળ મહેનત કરવામાં આવે, એને પૂરતો સમય આપવામાં આવે ને, તો એમાંથી અર્નિંગ પણ શરૂ થઈ શકે છે. આઈ હોપ કે તમને આજનો યુનિક એપિસોડ ગમ્યો હશે, મજા આવી હશે. બિનલના રેપ સોંગ્સ અને એના ગીત અને એના ભજનો સાંભળવાનું ભૂલતા નહીં. મળતા રહીશું, જીવનને માણતા રહીશું.